હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. આજની સભાની અંદર આમ તો અત્યારે જે મને મુમુક્ષુ હરિભક્તો દેખાય છે તે હરિભક્તો ઘણે દૂર દૂરથી આવ્યા છે અહીંયા રવિ સભાનો નિયમ સચવાય તે માટે. ખરેખર આપણે આ એક સભાની અંદર નથી આવતા, પરંતુ આપણે અઠવાડિયાની અંદર આપણે ઘણી બધી સભાઓની અંદર એ ઘર સભા હોય કે પરાસભા હોય કે રવિ સભા આપણે ભરતા હોઈએ છીએ. આમાંથી ઘણા બધા હરિભક્તોને એ વચનામૃત અને સ્વામીની વાતો વાંચવાનો નિયમ પણ હશે, અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે પ્રાપ્તિનો વિચાર પણ કરતા હશું. આમાંથી ઘણા બધા હરિભક્તો એવા પણ છે કે જે છેલ્લા 20-30 વર્ષથી સત્સંગી છે અને નિયમ ધર્મયુક્ત અને શ્રીજી મહારાજે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે આજ્ઞા આપેલી છે એ પ્રમાણે જીવન વ્યતીત કરી રહ્યા છે. પરંતુ આપણને એક પ્રશ્ન થાય છે, જે પ્રશ્નનો જવાબ આજના પ્રવચનની અંદર આપણે મેળવવાના છીએ. પ્રશ્ન કયો થાય છે કે આપણે આટલા બધા વર્ષોથી સત્સંગ તો કરીએ છીએ, પણ ખરેખર જે સત્સંગનું જે સુખ છે, એ જે મળવાનું છે, જે આનંદ આપણને જે પ્રાપ્ત થવાનો હતો એ થતો કેમ નથી? આટલા વર્ષોથી આપણી પૂજા હોય કે પ્રદક્ષિણા હોય કે દંડવટ હોય કે આ વાંચનનો નિયમ હોય કે કથા વાર્તાનો પણ આપણે યોગ રાખીએ છીએ કે સંત સમાગમ પણ કરીએ છીએ, પણ ખરેખર આપણને એ સુખ કેમ નથી આવતું? એ આપણામાં આજથી 5-10 વર્ષ પહેલાં જે નકારાત્મકતા હતી તો એ અત્યારે પણ જોવા મળે છે. એટલે ખરેખર જે સત્સંગમાંથી જે ફળ આપણને પ્રાપ્ત થવાનું છે એ કેમ નથી થતું? અને એક દરેકની ઈચ્છા એક એ પણ હોય છે કે આપણે સત્સંગની અંદર છીએ તો આપણે કાયમ માટે આ સત્સંગની અંદર રહીએ, એટલે આપણો સત્સંગ અચળ રહે. તો જો જેને પણ આમાંથી સત્સંગનો મહિમા જેને સમજાઈ ગયો છે ને, એને ગમે એવા વિપરીત પરિસ્થિતિ સંજોગો આવી છે, પરંતુ તેમને પીછેહટ કરવાનું મન થતું નથી. અને ઘણા બધા હરિભક્તો તમે જોયા હશે કે જે તમારી જ સાથે રવિ સભાની અંદર આવતા હશે કે આ સત્સંગની અંદર કથા વાર્તા સાંભળતા હશે, પરંતુ એ કોઈક વ્યવસ્થા કે કોઈક સંત કે કોઈક હરિભક્ત કે કોઈક સ્વયંસેવકનો એને અભાવ લીધો, એને અવગુણ લીધો અને દ્રોહ કર્યો, અને અત્યારે સત્સંગની અંદર આવતા નથી. તો આ જે આપણને જે સત્સંગ રહ્યો ને એ આપણને એક ચિંતામણી તુલ્ય સત્સંગ મળ્યો છે. જેમ સતયુગની અંદર તમે જે ચિંતન કરો ને, જે વિચારો એ તમને પ્રાપ્ત થાય, તો એવો આ સત્સંગનો પ્રતાપ છે. પરંતુ આ ચિંતામણી તુલ્ય સત્સંગનો પણ ત્યાગ કરે છે. શા માટે? કારણ કે ઘણી વખત જીવરોની પોતાના સ્વભાવને લઈને આવી રીતે કાર્ય કરતો જોવા મળે છે. જો દરેક વ્યક્તિ પોતાના સ્વભાવને અનુસરીને જ તે પોતે વર્તન કરતો જોવા મળશે, જેને સ્વાદ ઇન્દ્રિય વધુમાં વધુ પોતે હશે ને લોલુપતા, તો એ આપણને ખ્યાલ છે કે જમવાનું એને તમે આપો એટલે એ જમી જ લેશે, એમાં કોઈની શરમ રાખશે નહીં. એને ક્રોધનો સ્વભાવ હશે ને તો સહેજે સહેજે એવા પરિસ્થિતિ કે પ્રશ્નોની અંદર એને ક્રોધ ઉપજશે. તો જો જીવ રહ્યો ને, આમ તો 5 જે અનાદિ તત્વોની વાત આપણને શ્રીજી મહારાજે સમજાવી, કારણ કે 5 અનાદિ તત્વો છે, એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો આપણે માયાથી આપણે અટવાયેલા છીએ, પણ આ જીવ એટલે કે 84 લાખ યોની જે છે એમાં દરેક જીવ પ્રાણી માત્રનો સમાવેશ થાય છે. પણ ભાગવતની અંદર આપણને જે અત્યારે મનુષ્ય દેહ મળ્યો છે એ તો દુર્લભ કહ્યો છે. તો ખરેખર આપણને આ સત્સંગ રૂપી જે સમુદ્રમાંથી જો બહાર કોઈ કિનારે ફેંકાઈ જઈએ છીએ ને, તો એ આપણા સ્વભાવના લીધે, એ આપણે સ્વભાવ માનનો સ્વભાવ છે, થોડુંક અભિમાન રાખતા હોઈએ છીએ ને, તો એના લીધે પણ અમુક વાર સત્સંગમાંથી
આપણે પાછળ આવતું રહેવું પડે છે. અને અમુક વાર તો સત્સંગ સાવ ચૂથાઈ પણ જાય છે. તો જો સત્સંગમાંથી પડતીના કારણોમાં જ તે શ્રીજી મહારાજે આપણને જો કોઈને સમજાયું હોય ને પ્રથમ જેને સ્થાન આપ્યું છે, તો આ પ્રથમ સ્થાન એટલે કે અભાવ અવગુણ. જો મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત પોતાના આશીર્વચનની અંદર કહે છે કે અભાવ અવગુણ લેવો નહીં. અને આજથી 10 પ્રવચનો તમે એમના સાંભળો ને એમાંથી 5 થી 7 પ્રવચનોની અંદર અભાવ અવગુણની વાતો આવે. એ શા માટે આવે? કારણ કે આટલો અભાવ અવગુણની ઝેર સમાન છે. મહંત સ્વામીમાં જે ઘણી વખત આપણને સમજાવ્યું છે. અને જો સત્સંગમાં આપણે અત્યાર સુધીના ઇતિહાસમાં તપાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે ખરેખર એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે, ઘણા બધા ઉદાહરણો છે કે જેના કાંઈક અભાવ કે અવગુણ લેવાથી કે ભગવાનનો દ્રોહ કર્યો છે તો એના લીધે સત્સંગમાંથી પાછા પડી ગયા છે. અને જે આ દિવ્ય સત્સંગની જે પ્રાપ્તિ થઈ છે ને એની પ્રતીતિમાં પરિવર્તિત કરી શક્યા નથી. જો અમુક વાર તો બીજાના અવગુણ લેવાથી પણ સત્સંગની અંદર આપણે રહેતા નથી. અને આમાંથી અવગુણ અમુક સત્સંગની અંદર હરિભક્તો કે સંતોના જોવે છે. જો આ એક વાત યાદ રાખવાની છે કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે અહીંયા જેટલા બેઠેલા જે હરિભક્તો છે એમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધી, એ મહિલા હોય કે પુરુષ હોય, એ દરેક છે ને કાંઈક તો સ્વભાવથી ભરેલા જ છે જે પૂર્વ જન્મના હોય. આવા સ્વભાવો ટાળવા માટે જ આપણને આ ફરી વખત જન્મ મળ્યો છે. એટલે દરેકની સાથે આપણે કામ કરતા હશું તો અમુકને સ્વાદનો પણ સ્વભાવ હશે, અમુકને કામનો પણ સ્વભાવ હશે, અમુકને લોભનો પણ સ્વભાવ હશે, અમુક નિર્માણીપણે પણ વર્તતા જોવા મળશે, અમુક ગુણગ્રાહક રીતે પણ પોતે વર્તન કરતા જોવા મળતા હશે. એટલે આમ સત્સંગની અંદર છે ને આપણને પ્લસ એન્ડ માઇનસ એવા બધા હરિભક્તો જોવા મળે છે. પણ જો અવગુણ લેશું તો યાદ રાખવું, તમે સત્સંગની અંદર તો રહેશો પણ નુકસાન તો પોતાનું જ થશે. એટલે જ તે હરિલીલામૃતમાં પણ કહ્યું છે ને કે સત્સંગમાંથી જન કોઈ જાશે, સત્સંગને શું નુકસાન થશે, સમુદ્રથી જો મગરો રીસાય, સમુદ્રને ખામી કશી ન થાય. જો ખરેખર છે ને આ સત્સંગની અંદર કોઈ પણ વ્યક્તિ જાય ને તો સત્પુરુષને કાંઈ નુકસાન નથી થવાનું, કે પછી કોઈક હરિભક્તને પણ નુકસાન નથી થવાનું, કે મંદિરને નુકસાન નથી થવાનું, કે ભગવાનને પણ નુકસાન નથી થવાનું. એ સત્સંગથી તમારું જ નુકસાન થશે. અને ઉદાહરણ છે ને કે જેમ સમુદ્રની અંદર મગરો હોય તો સ્વાભાવિક છે કે પાણીમાં મગરો રહે તો એને રીસાઈ જાય સમુદ્રથી કે મારે તારી ભેગું નથી રહેવું, હું તો બહાર રહીશ, તો કાંઈ સમુદ્રને કાંઈ નુકસાન ન થાય, એને કોઈ પણ પ્રકારની ખામી ન રહે. એમ આપણે સત્સંગની અંદર છીએ કે ન હોઈએ એમાં નુકસાન તો જો નથી ને તો આપણને જ છે, ભગવાન કે સંતને કોઈને નથી. એટલે આ સત્સંગ રૂપી જે સમુદ્રમાં છે ને કાયમ રહેવા માટે આપણે આ અભાવ ને અવગુણ ને દ્રોહ રહ્યું ને એમાં આપણે બચવું જ પડશે. એ જાણપણું રાખવું પડશે. કારણ કે જેટલું જાણપણું હશે ને એટલું આપણે આમાંથી બચી શકીશું. જો અભાવ રહ્યો ને એ પાણીમાં લીટો છે. જો તમને ઘરની અંદર કોઈક ન ભાવતી વસ્તુ થાળીમાં આવે અને કારેલાનું શાક બનાવ્યું હોય ને તમને નથી ભાવતું, કે દૂધીનું શાક બનાવ્યું તમને નથી ભાવતું, તો એ થાળીમાં મૂકે ને તો તમે કકળાટ તમે કર્યા વગર એને પડખે મૂકી દો ને તો એને અભાવ કહેવાય. પણ કાંઈ બોલવાનું નહીં તો આને અભાવ કહેવાય. અવગુણ એટલે શું? તો અવગુણ પાણીમાં લીટો નહીં પણ લોટમાં લીટો. તમે લોટ હલાવો ને એટલે લીટો ભૂંસાઈ જાય. એમ તમને ન ભાવતી તે વસ્તુ થાળી મૂકી હોય ને દૂધીનું કારેલાનું શાક જ હોય અને થાળીમાં 12:30નો સમય હોય જમવાનું, તમને કડકડતી ભૂખ લાગી હોય, તમારા મમ્મી કે તમારા પત્નીએ તમારા થાળીની અંદર પીરસ્યું હોય શાક, અને તમે તમારી મમ્મી સાથે કે પત્ની સાથે તમે ઝઘડો કરો તો સમજી લેવાનું કે એને અવગુણ કહેવાય. એને અભાવ ન કહેવાય, એને અવગુણ કહેવાય. અને દ્રોહ એટલે શું? તો દ્રોહ એટલે કે લોઢામાં લીટો. હવે લોઢામાં લીટો એક વખત પડી જાય ને પછી એમ કાંઈ લીટો ઘૂંસાય નહીં. તમે લાખ પ્રયત્ન કરો તોય લોઢામાં લીટો ઘૂંસાય નહીં. એ ક્યારે લીટો ઘૂંસાય કે જ્યારે લોઢું તમે ગાળો એ ત્યારે જ તે લીટો ઘૂંસાય. એમ ઘરની અંદર જ તે રાત્રે જમવાની અંદર તમને ન ભાવતી વસ્તુ ફરી વખત આપણે દૂધીને કારેલાનું શાક રાખીએ, કારણ કે મોસ્ટ ઓફ એવું કારેલાનું શાક ને એવું કડવું ભાવતું નથી આપણને, અથવા કઠોળનું શાક તમને જે ભાવતું જ નથી કઠોળ, અને એ તમારા પત્નીએ કે મમ્મીએ પીરસાયું અને સરસ મજાનું શાક બનાવ્યું છે પણ તમને ભાવતું નથી, તમને અભાવ છે ને અવગુણ છે, પણ
તમે એ શાક જોયું અને તમે ઝઘડો કર્યો અને છેલ્લે છૂટા છેડા સુધી વાત પહોંચી ગઈ ને, તો આને દ્રોહ કર્યો કહેવાય. એમ જો અભાવ, અવગુણ અને દ્રોહ, એ પાણીમાં લીટો હોય તો એ અભાવ છે, એ લોટમાં લીટો હોય તો અવગુણ છે, અને લોઢામાં લીટો છે ને એ દ્રોહ છે. એમ આના લીધે છૂટાછેડા સુધીના પણ પ્રશ્નો અત્યારે આપણને જોવા મળે છે. આજે વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે, એટલે અંદાજિત 800 કરોડ જેટલી વસ્તી છે, લોકો રહે છે. તો અત્યારે જુઓ તમે, ટેકનોલોજી આપણે ઘણી બધી શોધ કરી છે, ઘણા બધા આપણે વિકાસના કાર્યો પણ સરકાર કરે છે, અને આપણે પણ જે પહેલાં કરતાં અત્યારનું જીવન ધોરણ આપણું ઊંચું છે. પણ જ્યારે વાસ્તવિક રીતે અત્યારની પરિસ્થિતિને જ્યારે આપણે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આપે કે બધી આપણે બાહ્ય રીતે જીવન ધોરણ લગતે લાઈફસ્ટાઈલમાં આપણે બધામાં સુધારો વધારો કર્યો છે, પ્રગતિ કરી છે, પણ ખરેખર જે પ્રશ્નો પહેલાં કરતાં પણ અત્યારે 100 ગણા પ્રશ્નોનો વધારો થઈ ગયો છે. તો આ પ્રશ્નોનું આપણે જેમ સમાધાન તરફ આપણે વળ્યા નથી. એટલે અત્યારે આપણને જોવા મળે છે કે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે જે કાયમ માટે એને ચિંતિત હોય છે, પોતાના કરિયર બાબતે, પત્ની બાબતે, છોકરા બાબતે. શા માટે? એ પ્રશ્નનું સમાધાન કર્યું નથી. મહારાજ તો ઘણી વખત તેઓના પ્રવચનોની અંદર અને હરિભક્તોને જ્યારે પણ અભાવ ગુણની વાત આવે ને, ત્યારે એક વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાઓ કહીને સમજાવતા કે અભાવ એટલે કે કોઈક હરિભક્તને કંઈક ભૂલ થઈ ગઈ હોય અને કોઈક કાંઈક થોડું પણ બન્યું હોય ને અને એને ફજેતો કરે અને બીજાને પાછા વિસ્તારથી સંભળાવે ને, એનું નામ અભાવ. ખરેખર જો યોગીજી મહારાજ આ વાક્ય કહીને પણ એ જ સમજાવવા માગતા કે આપણે કોઈક હરિભક્તની ભૂલ તો થવાની, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, પરંતુ થોડુંક જ બન્યું હોય પણ છતાં પણ એ ફજેતો એટલા બધા વિસ્તારથી કરે ને, અને એક નાના એવા પ્રશ્નમાંથી મોટું પ્રશ્નનું એ વિસ્તૃત સ્વરૂપ કરે. આને અભાવ યોગીજી મહારાજ કહેતા. અવગુણની પણ વ્યાખ્યા સરસ મજાની કરતા કે કાંઈક દોષ ન હોય ને આઘું પાછું ન કરતો હોય તોય તેના દોષ તમે બીજાને અન્યને કહો અને એની સાથે તમે આંટી પડી જાય ને, એટલે દીઠો ગમે નહીં, એને અવગુણ કહેવાય. અને દ્રોહ એટલે તો યોગીજી મહારાજ કહેતા કે દ્રોહ એટલે કે પાડાખાર જેવી રીસ. એનું જેમ જેમ અહિત થાય ને, બગડે ને, એમ તો રાજી થઈ જાય અને સ્વયં એનું બગાડવા માટે પ્રયત્ન કરે. આને દ્રોહ કહેવાય. અને જો આવું આપણે ઇતિહાસના એવા દ્રષ્ટાંતો આપણે જોઈ છીએ કે રાવણ હતો કે કંસ હતો કે દુર્યોધન હતો, આ દરેકે પોતે સામેવાળા વ્યક્તિનું અહિત થાય ને એવું જ પોતે કાર્ય કરેલું છે, અને એમાં જે પાછું સુખ માનતા. એટલે આવી આસુરી વૃત્તિવાળા રહ્યા ને એને દ્રોહમાં ગણી શકાય. ખરેખર યોગીજી મહારાજ ભલે આપણને ભલા ભોળા લાગતા હતા, પરંતુ ખરેખર તેઓએ ઘણી વખત એવા નાના એવા શબ્દો, નાના એવા વાક્યોની અંદર એ આપણને બ્રહ્મ જ્ઞાન આપી દીધેલું છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા અંત્યના 12મા વચનામૃતમાં કીધું છે કે ભગવાન અને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો ને, એને સત્સંગી કહેવાતો હોય ને તો પણ એને હડકાયા શ્વાન જેવો કહેવો. શા માટે? કારણ કે તમે ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ કહો છો. ખરેખર તો યોગીજી મહારાજ આ બાબતે આપણને એક સર્વોચ્ચ એવી દ્રષ્ટિ આપતા ને, યોગી બાપાની જે યોગી ગીતા છે એમાં સવારે પણ આપણે પૂજાની અંદર ઘણી વખત આપણે વાંચ્યું હશે કે થાથા થાબડા જેવો હોય ને તોય તે મને એનો અભાવ આવે નહીં, કે મને એનો અવગુણ પણ ન આવે. એવો યોગીજી મહારાજનો સ્વભાવ હતો, એવો સત્પુરુષનો સ્વભાવ છે. પ્રમુખ સ્વામી મહારાજનો સ્વભાવ એવો જ તે કે ગમે તેવા નાનામાં નાના હરિભક્તો હોય પણ એ દરેક હરિભક્તો પ્રત્યે દિવ્ય ભાવ રાખતા. રઘુવીરજી મહારાજને થોડીક બળતરા થઈને એટલે એ ભગતજી મહારાજના સમાગમ કરવા માટે આવે છે. હવે ભગતજી મહારાજ તો 24 કલાકમાંથી 23 કલાક સેવાઓ કરતા હતા. કેટલાય અપમાનો પણ કરેલા હતા વિધિ જે દેશીઓ દ્વારા, પણ ભગતજી મહારાજ તો સદાય એમના મુખની અંદર આનંદ જ હોય, એક દુઃખની પણ રેખા જોવા મળતી નહીં. ત્યારે રઘુવીરજી મહારાજે આનું કારણ પૂછ્યું કે આનું કારણ શું ભગતજી મહારાજ? ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે હું છે ને આ દરેકને બ્રહ્મની મૂર્તિ માનું છું, એટલે મને એનો અભાવ આવતો નથી. અને મને તો એવું જ લાગે છે કે આ બધી પરીક્ષાઓ એમનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી કરે છે, મારું ઘડતર કરે છે. તો જો આવી એમને સમજણ હતી તો એ સુખેથી ભગવાનનું ભજન પણ કરી શકતા અને સેવા પણ કરતા હતા. તો આવી જ તે દ્રષ્ટિ છે ને આપણે રાખવાની. જો સત્સંગની અંદર આપણે ઘણા વર્ષોથી આવીએ છીએ, આવી તો કથા વાર્તા આપણે કેટલી તે છે ને આમ ઘૂંટડા પી લીધા છે અને ઉલટી કરી નાખેલી છે,
કારણ કે આપણું કામ કેવું છે, અત્યારની તમે પરિસ્થિતિ જો, વ્યક્તિઓ સાંભળે છે ઘણું બધું, એને વિચાર પણ સારા સારા આવે છે, પણ જ્યારે કરવાનું થાય ને ત્યારે કરી શકતા નથી. તો એ થોડીક જીવની એક થોડીક નબળાઈ કહેવાય. પણ જો આપણને આવા ભગવાનને આવા સંતની જો સત્સંગનો જો મહિમા સમજાઈ જાય ને યથાર્થ રીતે, તો આપણે શું ન કરી શકે. કારણ કે શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર કહે છે ને કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, અને એનો જવાબ પણ આપે છે કે જેને નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. એમ આજની આ રવિ સભાની અંદર આપણે અભાવ અવગુણને દ્રોહની વાતો કરવી છીએ, અને આ ઉદાહરણો દ્વારા આપણા જીવનની અંદર ખાલી એક સારો એવો થોડોક એવો વિચાર આપણે જો મગજની અંદર સ્ટ્રાઇક થઈ ગયો, તો ખરેખર છે ને આપણે કોઈક એવા હરિભક્તનો આપણે અવગુણ જોશું નહીં. જો દરેકથી ભૂલ થવાની જ છે, કોઈ સર્વગુણ સંપન્ન નથી, દરેકમાં થોડીક કાચપ રહેવાની છે. એના માટે જ તે અત્યારે સત્સંગની અંદર આવે છે. જો બધાય બ્રહ્મરૂપ હોય તો પ્રશ્ન જ ક્યાં છે, પણ અહીંયા બધાય બ્રહ્મરૂપ થવાની એ હરીફાઈની અંદર છે, રેસની અંદર છે, કે જે દરેકની અંદર દરેકને પોતાના જીવનું આત્યંતિક કલ્યાણ કરવાની રેસ છે. આ પહેલો બીજો ત્રીજો નંબર આ એવી રેસ નથી, પણ આપણે આત્યંતિક કલ્યાણને મોક્ષ માર્ગે આગળ વધવાની વાત છે. તો ખરેખર આપણે ભગવાન અને ભક્તનો આપણે અવગુણ ક્યારેય તે નથી લેવાનો, અમને દ્રોહ તો કરવાનો જ નથી, કારણ કે ભગવાનને એના ઉપર બહુ રીસ ચડે છે. ખરેખર એક સુભાષિતની અંદર લખ્યું છે ને કે કાકઃ પક્ષીષુ ચાંડાલ સ્મૃત પશુધુ ગર્દભ નરાણામ કોપી ચાંડાલ સ્મૃત સર્વેશુ નિંદક. એટલે કે પક્ષીઓમાં કાગડો છે ને ચાંડાલ છે, પશુઓમાં છે ને ગધેડો ચાંડાલ, અને મનુષ્યમાં બીજાના અવગુણ જોઈને નિંદા કરનારને છે ને શાસ્ત્રોમાં ચાંડાલ કહ્યો છે. તો ખરેખર જો આપણે મનુષ્યો રહ્યા એ જો બીજાના અવગુણ જ જોશે ને તો એ સુખ આવશે નહીં. જો ઘરની અંદર પણ આપણે પતિ પત્ની હોય, એ જો ગુણથી જો પોતે પતિ હોય પત્નીના ગુણ સાંભળે જોવે, પછી પત્ની હોય પતિના ગુણ સાંભળે, તો એમાં જ તે સુખ છે. બાકી અવગુણ તો દરેક વ્યક્તિના જીવનની અંદર હોવાના છે, કારણ કે અહીંયા કોઈ સંપૂર્ણ કે સર્વજ્ઞ નથી, કોઈ બધું જાણકાર નથી. તો અહીંયા બધાને એ સ્વભાવો એ મેચ કરીને રહેવાનું છે, તો જ ઘરની અંદર શાંતિ રહેશે. એમ સત્સંગની અંદર તે આપણે આવીએ છીએ તો અહીંયા પણ એવા પરિસ્થિતિ કે એવી ઘટનાઓ થવાની છે કે જેની અંદર આપણને થોડોક અભાવ પણ આવી જાય, અવગુણ પણ આવી જાય, પણ એ જોવાનું નથી. સ્વામી રામતીર્થ તો કહે છે કે જબ તક તુમ મેં દૂસરો કે દોષી દોષ દેખને કી આદત મौजूद है તબ તક તુમારે લીએ ઈશ્વર કા સાક્ષાત્કાર કરના અત્યંત કઠિન છે. અને ખરેખર કઠિન છે. કારણ એક જ છે કે આપણામાં જો અભાવ ને અવગુણ હોય, જોવાની દ્રષ્ટિ હોય, તો ભગવાન કૃપા કરે નહીં, અને ભગવાન કૃપા ન કરે તો પછી સાક્ષાત્કાર પણ થઈ શકે નહીં. એ ભગવાનનું યથાર્થી મૂર્તિનું સુખ પણ આપણે લઈ શકીએ નહીં. જો દરેક વ્યક્તિને છે ને બીજાના અવગુણ છે ને તરત તે નજરે આવે છે, જ્યારે પોતાના જે ગુણ હોય ને એ દેખાતા હોય તો થોડીક વાર લાગે છે. એટલે કાગડા જેવી છે ને દ્રષ્ટિ હોય ને, એને અવગુણ રૂપી ચાંદા ઉપર જ નજર પડે છે. અને તમે ગમે તેટલું સારું જમવાનું તમે ફેંકો દો ને, તો એ કાગડો તો એ ચીજ છે ને જે ચાંઠા પડેલા હોય ને એના ઉપર જ તે નજર રાખે છે. એવી દ્રષ્ટિ આપણે જોવા મળે છે. એક છે ને વેશ્યા જેવું જીવન ગાળનારી એક સ્ત્રીના ઘરની સામે એક મોટું ઝાડ હતું. એટલે ત્યાંથી એક મહાત્મા ત્યાં પસાર થયા. એટલે મહાત્માએ વિચાર કર્યો કે હવે રાતનો સમય થઈ ગયો છે, એટલે હું આ ઝાડ નીચે હું આ મુકામે અહીંયા આરામ કરું. એટલે એમણે જોયું કે સ્ત્રીના ઘરમાં છે ને બધા કામી માણસોની અવર જવર ચાલુ હતી. એટલે આ મહાત્માને વિચાર આવ્યો કે આ કેટલા માણસો આવે છે એની ચાલો ને ગણતરી કરીએ. તો ત્યારે કાંઈ ફોન ને કાંઈ એવું તો કાંઈ હતું નહીં. તો ત્યારે પથ્થરો હતા, તો એક એક પથ્થર લાવે એટલે એક પુરુષને વેશ્યાને ત્યાં જોવે ને એટલે એક પથ્થરો મૂકે. એમ સમય જે થોડોક ગયો ને તો એમાં તો એક ઢગલો થઈ ગયો, અને છેવટે ઓલી કંટાળીને છે ને ઓલી પહેલી સ્ત્રીને એને ઢગલો બતાવ્યો અને કહ્યું કે આ તારા જીવનનો જો સરવાળો તું જોઈ લે. આજ હું હજી એક દિવસ અત્યારે રહ્યો છું, થોડીક કલાકોની અંદર આટલો બધો ઢગલો થઈ ગયો તારા પાપનો. પછી તો ઓલી સ્ત્રીને ઘણો બધો પસ્તાવો થાય છે. એટલે સાધુના બોલ એના હૃદયની અંદર ઉતરી ગયા અને એનું જીવન આખું પછી એને બદલી નાખ્યું. થોડોક સમય પસાર થયો એટલે બંનેને છે ને યમરાજનું તેડું આવે છે. એટલે ત્યાં ચિત્રગુપ્તે છે ને ચોપડો જોયો, અને આખા જીવનકાળ દરમિયાન એમને શું શું કર્મ કરેલા છે, એમાં નીતિમત્તા કેટલી છે, પ્રામાણિકતા કેટલી છે, નિષ્ઠા કેટલી છે, અધર્મ કેટલું છે, અથવા તો અભાવ કે અવગુણ તો એવું તો કાંઈ નથી ને, જે નેગેટિવ નકારાત્મક તો નથી કરેલું ને. એટલે ધર્મરાજાએ તો આજ્ઞા કરી કે સ્ત્રીને છે ને સ્વર્ગ આપો, અને જે આ સંન્યાસી મહાત્મા છે ને તમે નર્ક આપો.
એટલે ઓલા મહાત્મા પોતે આશ્ચર્યચકિત થઈ ગયા અને પોતા દ્વિધામાં થઈ ગયા કે આમાં મારી ભૂલ શું થઈ ગઈ? મેં તો આખા જિંદગી સુધી મેં તપ કર્યું છે અને ભગવાનનું ભજન જ કર્યું છે અને ભિક્ષા લઈને જ તે મેં મારું જીવન ગુજરાવ્યું છે. મેં એવું કાંઈ તે અનીતિ કે અપ્રામાણિકતા દાખવી નથી. તો હકીકત શું છે? ત્યારે આવો પ્રશ્ન ધર્મરાજાને જ્યારે પૂછે છે ને ત્યારે ધર્મરાજાએ ખુલાસો કર્યો કે સ્ત્રીએ તો પોતાનું જીવન છે ને સુધારી લીધું હતું, પણ તમે એના દોષ જોવામાં છે ને બહુ વધુ પડતો રસ લઈ લીધો, એટલે તમે પાપને પચાવ્યું છે. જો આ તો ખાલી દ્રષ્ટાંત છે, પણ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજવા તો ઘણું બધું મળે છે કે ખરેખર આપણે જો બીજાના દોષ જોવામાં વધુ રસ લેતા હશું તો યાદ રાખવું કે સ્ત્રીની તો પોતાની જે ગતિ હતી ને એ સારી થઈ, સ્વર્ગની અંદર પોતે ગઈ, પણ મહાત્મા હતા એને અવગુણ જોવાની ટેવ પડી ગઈ. એમ જો આપણે પણ એવું કરતા હોય તો આપણે ચેતી જવાનું છે. વિનોબા ભાવે આમ તો ભૂદાન ચળવળના પ્રણેતા અને બાળપણથી જ તેમના જે માતા પિતા દાદા ને દાદી હતા એમનાથી સારા સંસ્કારો એમને પ્રાપ્ત થયેલા હતા. તો આ વિનોબા ભાવે પણ અભાવ અવગુણ વિશે કહે છે કે બીજાઓની ટીકામાં જેટલો તમે સમય બગાડો છો ને એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો ને તો તમે મહાન બની જશો. જો આજે આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગની અંદર પણ જે ઉદ્યોગપતિઓ પોતાના જે ધંધાની અંદર આગળ વધ્યા છે ને બિઝનેસમેનો છે જે કરોડો અબજોનું ટર્નઓવર કરે છે, તો એનામાં આપણને એક સદ્ગુણ જોવા મળતો હશે કે પોતે ભૂલો તો કરે જ છે, પોતાની જિંદગીની અંદર પણ એમને નિષ્ફળતાઓ આવે છે, ફેઇલિયર આવે છે, કારણ કે ફેઇલિયર ઇઝ અ પાર્ટ્સ ઓફ લાઈફ. જીવનનો એક ભાગ છે નિષ્ફળતા, પરંતુ એ નિષ્ફળતામાંથી છે ને કંઈક શીખે છે. પોતે કંઈક ભૂલ રહી ગઈ હોય ને, ક્યાં કમી રહ ગઈ હે ઉસે તપાસ કરો, કારણ કે એ પોતે એ કમી પોતે જોવે છે, વિચારે છે, વિશ્લેષણ કરે છે, ફરી વખત એ ભૂલ ન થાય ને એનું ધ્યાન રાખીને તેઓ આગળ વધે છે. એટલે જો મહાન એ બધા બની ગયા, એ મહાન પુરુષો બની ગયા, ઉદ્યોગપતિ બની ગયા, બિઝનેસમેન કહેવાય છે. તો એમ છે ને આપણે પણ સત્સંગની અંદર તે આ જ ધ્યાન રાખવાનું છે કે કેટલાક એવા હોય કે બીજાના દોષ જોયા કરતા હોય તો યાદ રાખવું કે આપણે પહેલાં આપણા દોષો જોવા. કે ઓલો 5 મિનિટ રવિ સભાની અંદર મોડો આવે છે, તોય પ્રાર્થના કીર્તન પૂરી થઈ જાય ને પછી જ આવે છે, પ્રસાદી ટાઈમે જ આવે છે, પણ તમે એ ગુણ રાખો ને કે મંદિરની અંદર આવે છે એ મહત્વનું. કારણ કે ગુજરાતની અંદર 7 કરોડની વસ્તી છે, એમાંય તમે જે સિટીની અંદર અમદાવાદ કે રાજકોટની કે સુરતની અંદર તો 80 લાખ ને 70 લાખ ને આટલી વસ્તી જોવા મળે છે, તો એ સભાની અંદર છે 1500-2000ની સંખ્યા. હવે એમાં એ પ્રસાદી ટાઈમે આવતો હોય તમને શું વાંધો? તો વાયલા તો બધા એમ નામ છે, સભામાં કોઈ દે મંદિરના દાદરાને જ ચડતા. જો આવો ગુણ તમે રાખીને આગળ વધો ને તો એ તમે હરિભક્તમાં અવગુણ જોઈ શકો નહીં. સારું જોવું, દરેકમાં સારું છે, દરેકના ગુણો જોવા. એ નાનો બાળક હોય, શિશુ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, દરેકમાંથી સારું શીખવાનું છે જ તે. ચોર હોય કે કોઈ ખૂની હોય ને એને તે સારા એનામાંય ગુણ હોય, કારણ કે એ ચોરી કરતો હોય ને તો એના પોતાના ઘરના જે સભ્યો રહ્યા, એ પત્ની છે, એના બાળકો છે, એનું ભરણ પોષણ કરવા માટે કરતો હોય. એ પોતે કાંઈ મોજ શોખ માટે અમુક ન કરતા હોય, જો એ ગુણ છે, પણ ચોરી કરાય નહીં. પણ આ તો મેં તમને કીધું કે એમાં પણ ગુણ આપણે જોઈ શકીએ, એમ દરેકમાં ગુણ હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પહેલા પ્રકરણની 237મી વાતમાં કીધું છે કે નિત્ય લાખ રૂપિયા લાવે ને અને સત્સંગનું જો ઘસાતું બોલતો હોય ને તો એ મને ન ગમે. હવે આમાંથી લાખો રૂપિયા તો ભાગ્યે જ કોઈક લાવતા હશે, પણ ગુણાતીતાનંદ સ્વામી એ સમયની લાખ રૂપિયાની વાત કરે છે, તો અત્યારેથી કરોડોમાં કહેવાશે. તો મને નથી લાગતું કે આ સભાની અંદર કરોડો રૂપિયા દિવસે કમાતા હોય. પણ જો તમે કમાતા હોય અને ભવિષ્યની અંદર તમે કમાશો, તોય જો તમે સત્સંગની અંદર તમે ઘસાતું બોલશો ને તો એ સત્પુરુષને અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાને અને ભગવાનને નથી ગમતું. એની કરતાં બેટર છે કે તમે 500 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા તમે ભલે સેવા ધર્માદો કરતા હોય કે દાન કરતા હોય કે પ્રસાદી કરતા હોય, પણ જો તમે કોઈના અવગુણ નહીં ગાતા હોય અને દરેકમાં ગુણ ગ્રાહક જ દ્રષ્ટિ રાખતા હશો ને તો એ ભગવાનને વિશેષ પ્રિય છે, એ સત્પુરુષને વિશેષ ગમે છે. તો ખરેખર આપણે સત્સંગનું ઘસાતું બોલવાનું નથી. આ તો વાત કેવી થઈ કે તમે સત્સંગની અંદર છો, તમે બધો લાભ પ્રાપ્ત કરો છો, તમારે મન સ્થિર થાય છે, તમને શાશ્વત સુખનો અનુભવ થાય છે, તમે બીજાને પણ સારો ઉપદેશ આપો છો અને તમારું જીવન પણ સારું થઈ ગયું છે, અને છતાં પણ તમે છે ને મોળી વાતો સત્સંગની કરો છો. હવે જેમાંથી તમને આટલું બધું ઘડતર થયું છે અને આ ઘડતરને આપણે વગોવીએ છીએ,
તો હકીકતની અંદર આ એક ભૂલ છે. યોગીજી મહારાજ પણ ઘણી વખત કહેતા કે મહારાજ કહે છે ને કે કોઈ અમારી અખંડ ભક્તિ કરતો હોય ને પણ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય ને તો એનું મોઢું શું જોવું, એટલો અભાવ આવી જાય છે. તો ખરેખર આ અભાવથી આટલા બધા નુકસાનો આપણા જીવનની અંદર થતા જોવા મળે છે. તો થોડુંક સમજવાની જરૂર છે. થોડુંક મનન ચિંતન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે શું ભૂલું કરી રહ્યા છીએ. આજના દિવસે આપણે એ પણ સમજવાનું છે કે જો અભાવ અવગુણ આપણે નુકસાન તો આટલું બધું થાય છે અને ખરેખર આપણે થોડુંક મનન અને ચિંતન કરવાનો થોડોક પ્રયત્ન કરીએ ને તો એના કારણો પણ આપણે તપાસવા પડે. કારણ કે અમુક કારણોના લીધે છે ને અભાવ અવગુણને દ્રોહ થઈ જાય છે. એમાં પહેલું જ તે આપણે કારણની વાત કરીએ ને તો પોતાના છે ને ગુણનું થોડુંક માન રહેશે. આમ તો નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીને દરેકને છે ને પોતે કંઈક અભિમાનપણે પોતે વર્તે છે. આજે નાના બાળક પાસે તમે કોઈક એવું કાર્ય કરાવો કે જે છે ને દાંત કાઢે એવું હોય તો એને ગમશે નહીં. એની પાસેથી ચોકલેટ તમે લઈ લેશો તો નહીં ગમે. પછી એને કાંઈક કાર્ય કર્યું હશે ને તમે પ્રોત્સાહન નહીં આપો તો એને નહીં ગમે. એમ વૃદ્ધને પણ આવું જ છે કે મારા છોકરાઓ કોઈ દે મારી કોઈ સલાહ લેતા નથી. આટલા બધી એના કરતાં 10 ગણી વધારે મેં અનુભવો કર્યા છે મારી જિંદગીની અંદર અને કેટલાય લાખો કરોડો રૂપિયા કમાયા છે પણ મને કોઈ પૂછતું જ નથી. જો આ એક પ્રકારે ગુણનું માન છે. મોહમ્મદ પૈગંબરે કોઈક દિવસ છે ને એક નમાઝ ન પડનાર એક ભાઈને કીધું કે તું મસ્જિદમાં ચાલ અને નમાઝ પઢ તો ખુદા છે ને તારા ઉપર પ્રસન્ન થશે. એટલે આ ભાઈએ કોઈ દિવસ નમાઝ પઢ્યું નહીં એટલે એને આ મોહમ્મદ પૈગંબર હતા એમના ઉપર થોડોક વિશ્વાસ આવ્યો કે ચાલો ને જઈએ તો ખરી, શું થાય છે, પ્રસન્ન થાય તો સારું. એટલે એમના ઉપદેશિત તો આ ભાઈ તૈયાર થઈ ગયા. એટલે પહેલી જ વાર મસ્જિદમાં આવતા હતા ને એને મસ્જિદમાં ઓટલે એક છે ને એક માણસને સૂતેલો જોયો. એટલે એને મોહમ્મદ સાહેબને કીધું કે આ નમાઝનો સમય થઈ ગયો છે અને આ માણસ હજી ઓટલે ઊંઘે છે. એટલે ત્યારે મોહમ્મદ સાહેબે કીધું કે હજુ તો તું મસ્જિદમાં પ્રથમ વખત પગ મૂકે છે અને એ પહેલાં તું હજી બીજાનું જોવા માંડી પડ્યો. હજી નમાઝ પઢ્યો નથી છતાં તને માન આવી ગયું તારું, હજી તે નમાઝ પઢી નથી. અને એવી રીતે જો આપણે તો આવું કંઈક થાય છે કે હજી તો આપણે કોઈ કાર્ય કે નિયમ ધર્મ કે આજ્ઞાનું પાલન ન કર્યું હોય ને તો આપણે આમ કોટો ચડી જાય છે, આપણને માન આવી જાય છે. અભેશી બાપુ છે ને અને ઘણા બધા હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીના એ થાળની પ્રસાદીનો એમને મહિમા બહુ. એટલે જ્યારે પણ જુનાગઢ આવે ને ત્યારે સ્વામી પ્રસાદી અમને આપે એટલે બધાને બહુ ગમતું. એટલે એક દિવસે જુદે જુદે સમયે છે ને બધા હરિભક્તો પોતાના મનોરથ તો હતા જ તે કે સ્વામી એમને પ્રસાદી આપે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી, એ તો સમજી ગયા કે આમના મનોરથા પૂરા કરવા માટે તો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ 5 વખત પત્તર પલાળવું પડ્યું. એટલે પલાળવું પડ્યું એટલે 5 વખત એ નામ પૂરતું થોડુંક જેમે અને પછી પ્રસાદી હોય એ હરિભક્તોને આપે. એટલે એ વખતે છે ને જુનાગઢ મંદિરની અંદર અમુક લોટિયા સંતો રહેતા. આવા લોટિયા સંતો એટલે શું, ખાલી ફક્ત લોટ પીવે અને એવી રીતે જીવન ગુજારતા અને ત્યાગી પણ હતા. એટલે હવે અમને માન આવી ગયું પોતાના ગુણનું અને ગુણાતીતાનંદ સ્વામી તો અવગુણ આવી ગયો. કારણ કે અમે આટલા બધા ત્યાગીઓ છીએ અને અમે લોટ પીને અમારું જીવન ગુજારીએ છીએ અને આ ભજન ભક્તિ કરવી છીએ. અને આ ગુણાતીતાનંદ સ્વામી 5 વખત આ પત્તર પોતે આવી રીતના જમે છે અને આવી રીતે અવગુણ આવ્યો તો પોતે સત્સંગમાં રહ્યા નહીં. જો આધ્યાત્મિક માર્ગની અંદર અને ભગવાનને પામવા માટે છે ને એક ભગવાન સામે દ્રષ્ટિ રાખવી. આજે આમાંથી ઘણા બધા કાર્યકરો પણ હશે, ઘણા બધા એવા મુમુક્ષુ હરિભક્તો પણ હશે કે જે વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, પણ ખરેખર છે ને આપણા જીવનની અંદર એક દ્રષ્ટિ છે ને એક સારી એ રાખવાની છે કે આપણે મંદિરની અંદર આવીએ છીએ તો અહીંયા કોઈ પણ માન કે મોટપ કે આપણું નામ બોલાય કે વીઆઈપી વ્યવસ્થા મળે કે સારું સારું ભોજન મળે, તો આના માટે આપણે સત્સંગની અંદર નથી આવતા. ખરેખર જો આ અપેક્ષા રાખીને આવશું ને તો આ અપેક્ષા અમુક વાર પૂરી થશે, પણ જ્યારે નહીં અપેક્ષા પૂરી થાય ને ત્યારે આપણે સત્સંગમાંથી પાછા વળી જશું. અને જે આપણને અમૂલ્ય અવસર આ ચિંતામણી તુલ્ય સત્સંગ મળ્યો છે ને અને હકીકતની અંદર એ ચૂથાઈ જવાનો છે. એટલે યાદ રાખજો, આપણે મંદિરની અંદર આવીએ તો આ બધાય તો દેહના સુખો છે, મનના સુખો છે, પણ ખરેખર જે આપણે ભગવાન સામે દ્રષ્ટિ રાખીને આપણે કોને રાજી કરવાના છે, આપણે કોના જેવું બનવાનું છે,
જો આવા વિચારો સામે જો થોડીક દ્રષ્ટિ રાખીએ અને ભગવાન અને સંતમાં દ્રષ્ટિ રાખીએ ને, તો આપણને કોઈ સંતનો પણ અવગુણ ન આવે, કોઈ કાર્યકરનો પણ અવગુણ ન આવે, કોઈ સ્વયંસેવકનો પણ અવગુણ ન આવે, કોઈ વ્યવસ્થાનો પણ અવગુણ ન આવે, અને કોઈ હરિભક્તનો પણ અવગુણ આવે નહીં. એટલે ખરેખર આપણે મંદિરે જ્યારે પણ આવીએ ત્યારે આ એક સમજણ સાથે આવવું કે આપણે ભગવાનને રાજી કરવા માટે આવીએ છીએ, નહીં કે બીજાને બતાવવા માટે કે મારું કોઈક નામ બોલે કે મારા કોઈક વખાણ કરે. આ બધું તો આપણે અનંત જન્મોથી આપણે ભોગવીને જ બેઠા છીએ. કારણ કે શ્રીજી મહારાજના જ વચનો છે ને વચનામૃતની અંદર કે આ જીવે રહે ને, જેટલે દરિયાની અંદર જેટલું ખારું પાણી છે ને એટલું માતાનું ધાવણ પીધેલું છે. એટલા આપણે જન્મો લીધા છે. તો ખરેખર આ જન્મે આપણે એકાંતિક ધર્મ થોડોક સિદ્ધ કરવાનો છે અને આપણું આત્યંતિક કલ્યાણ કરવાનું છે. આ શ્રીજી મહારાજનો મુખ્ય ઉદ્દેશ છે. આ ગુણાતીત આપણા પરંપરા તમે જુઓ કે અત્યારે વર્તમાન કાળે જે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર એ મહંત સ્વામી મહારાજ આપણને શીખવે છે. અને એટલે તેઓ વિચરણને કથા વાર્તા રૂપિયા આપણને એક લીલો પલ્લવ સત્સંગ રાખ્યો છે. તો ખરેખર આપણે આ રાખીશું ને તો ક્યારેય તે આપણે સત્સંગની અંદરથી આપણે વયા નહીં જઈએ, ક્યારેય આપણને ખોટું પણ નહીં લાગે. માણસ જો પોતે પોતાનો મહિમા સમજવા માંડે ને એટલે એનું પતન થવાનું શરૂ થઈ જાય છે. તમે રાવણ જુઓ તો રાવણને પોતાના ગુણોનું જ માન હતું ને, કે હું આટલા બધા વેદો હું ભણેલો, આટલા બધા વર્ષો સુધી મેં તપ કરેલું, બ્રહ્માજીએ મને વરદાન આપેલું, અને હું જે વસ્તુઓ ઉપર પગ મૂકું અને હું જે વસ્તુઓ ઉપર નિશાન કરું એ મને મળે નહીં. જો આવું એનું માન આવી ગયું તો એનું પતન થઈ ગયું. આપણને મહાભારતની અંદર તે દુર્યોધન જોવા મળે છે. તો દુર્યોધનને એ જ માન હતું ને પોતાનું, કે હું પોતે દુર્યોધન, મારામાં આટલી બધી શક્તિ છે અને મારા પિતા ધૃતરાષ્ટ્ર જે હસ્તિનાપુરના રાજા છે ને હું તો ઉત્તરાધિકારી છું, અને હું કહું ને એમ જ તે બધા કરવા પડે. આ પાંડવો તો મારાથી નાના છે અને એ કે એમાં હું થોડો કરું, હું કહું એમ એ કરે. તો જો એને માનનું ગુણ આવી ગયું તો એના લીધે શું થયું? પતન થઈ ગયું ને એનું. એમ જો આવા ગુણ જ તે પોતાના દેખાશે ને તો હકીકતની અંદર એક સમય તો એવો આવશે કે પતન થયા વિના રહેવાશે નહીં. તો આવા છે ને યોગ્યતા વગરની એક મનુષ્યની છે ને મનોદશા 64 પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મોટા થવાનું મનમાં રે, દલમાં ઘણો દોડ, તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ, તું તપાસી જોને તુજને રે ઉતરી અંતર માય, પછી ઈચ્છે જે થાવા પૂજ્યને રે તેનું નથી કાંઈ. એટલે પોતાના મનની અંદર છે ને એક દિલની અંદર ઘણો બધો એને ડોળ હોય છે, પણ ગુણ એકય નથી હોતા. તો ઈચ્છાઓ કેવી રાખે છે કે કોઈક મને પૂજે, કોઈક મારા વખાણ કરે. અને ખરેખર પોતાની જાતને આપણે તપાસીએ ને તો આપણને ખ્યાલ આવે કે એવા એક પણ ગુણ આપણામાં નથી. જો આપણે પામર જીવી છીએ, કાયમ તમારે પ્રગતિ કરવી હોય ને જે વિદ્યાર્થીને, તો એને ભૂલો જ ગોતવી પડે, એરર્સ એન્ડ સોલ્વ્સ મેથડ્સ. એટલે જે ભૂલો કરી છે ને એને સુધારતા જાઓ એટલે તમારી પ્રગતિ થાય. એમ આધ્યાત્મિક માર્ગે પણ આપણે પ્રગતિ કરવા માટે જરૂરી શું છે? તો જરૂરી એક જ છે કે આપણે વધુમાં વધુ આપણી ભૂલોને આપણે તપાસીએ, અને તપાસ કરીએ એટલું જ નહીં, એને સુધારવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ પણ વચનામૃત ગઢડા અંત્યના 6ઠા વચનામૃતમાં કહે છે કે જીવ માત્રનો સ્વભાવ કેવો છે? આમ તો બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. અમુકને ખાવાનું બહુ ભાવે, અમુક પ્રસાદી માટે આવતા હોય, એ પણ સારું જ કહેવાય. કારણ કે પ્રસાદી માટે તમે સત્સંગમાં કથા વાર્તા સાંભળો એ સારું કહેવાય. કારણ કે ભવિષ્યની અંદર તમને એવું એક સ્થિતિ તો આવી જશે કે પછી જો તમને પ્રસાદીમાં તમને એ લોભ નહીં જાગે, તમને ખાવાનું મનય નહીં થાય, તમે પ્રસાદી લીધા વિના વહી જશો અમુક વાર. જો આમાંથી ઘણા બધા એવા ભક્તો હશે શરૂઆતની અંદર એ સારું સારું જમવા મળતું હોય, પ્રસાદી હોય અને ભોજન સમારંભના આયોજન થતા હોય મંદિરની અંદર, તો એવી રીતે જોડાય. પણ પછી અત્યારના સમયની અંદર તમે જુઓ, છેલ્લા 5, 7, 10 વર્ષથી તમે હોય, હવે અત્યારે તમને પ્રસાદીનું કાંઈ એવું રહે નહીં. તો ખરેખર અમુકના સ્વભાવો અલગ અલગ જોવા મળે છે. એમ શ્રીજી મહારાજે આપણને શું કહેશે કે આ જીવ માત્રનો સ્વભાવ છે ને, જ્યારે પોતાનો વાંક આવે ને ત્યારે શું બોલે કે મને છે ને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી. એમ કહેનારો રહ્યો ને મહામૂર્ખો છે.
અહીંયા શ્રીજી મહારાજ મહામૂર્ખાઈની વ્યાખ્યા આપે છે અને કેવા સ્વભાવની વાત કરે છે. અને દરેક આપણે આવું કહીએ જ છીએ ને, લેશન ન થયું હોય કોઈ વિદ્યાર્થીને તો શું કે એ તો છે ને ઘરે હું લખવા બેઠો જ તો, પણ મારા મમ્મીએ મને કામ સીંધી દીધું. તો આપણને એમ થાય 5 કલાક સુધી કામ સીંધી દીધું હશે, કંઈક નોકરી ધંધા કરતા હશું આપણે, પણ હકીકતની અંદર આપણને આપણી ભૂલ દેખાતી નથી. કેમ વાંચ્યું નથી? એ તો કાલ મહેમાન આવી ગયા ને એટલે. તો હું મહેમાન 10 કલાક ઘરે રહ્યા હતા? મૂળ આપણે આપણી ભૂલ નહીં, કઈ રીતે એમાંથી સટકવું ને, એવો આપણો સ્વભાવ છે. અહીંયા શ્રીજી મહારાજ એવા સ્વભાવને છે ને મહામૂર્ખો કીધો છે કે આપણી ભૂલ હોય તો આપણે સ્વીકારીએ નહીં ને, એ મોટામાં મોટો આપણને પ્રશ્ન છે. શ્રીજી મહારાજના જો આ વચનો પણ નિષ્કાન સ્વામીએ લખ્યા છે કે નથી ખોળતો ખોટ માય ની રે, દે છે બીજાનો દોષ. પોતાના જીવનની અંદર, પોતાના મનની અંદર કેટલીક ખોટ છે ને એ જોતો નથી, પણ એ બીજાના દોષ જોવે છે. તો આ દ્વારા એમને વ્યક્ત કરવા આપણને કહે છે કે ખરેખર છે ને આપણે એ બીજાનું નહીં પણ આપણા પહેલાં અવગુણો જોવાના છે. જાપાનમાં આમ તો રાઇઝિંગ ઓફ સન, ઉગતા સૂરજનો દેશ છે ને જાપાન છે, ખોબા જેવો દેશ છે, ગુજરાત કરતાં પણ નાનો દેશ. પણ આજે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર અને આધુનિકતાની અંદર ટોપ 5ની નંબર એનો આવે છે અને વિકસિત દેશ પોતે છે. તો આખા વેપારીઓ જગતની અંદર એ વિશ્વને હંફાવનારા જાપાન, એનું કારણ શું છે? કારણ છે એના દરેક વ્યાપારીઓ અને દરેક લોકો, નાગરિકો એ માને છે. અને વેપારીઓ તો એટલું માને છે કે નો કસ્ટમર ઇઝ રોંગ, કોઈ ગ્રાહકને ખોટો નથી, પણ આપણે માલ વેચી ન શકીએ ને તો એ ગ્રાહકની ભૂલ નથી, પણ એને હું બરાબર સમજાવી ન શક્યો ને એ મારી ભૂલ છે. કારણ કે વોટ એવર ઇઝ રોંગ વિથ મી, જે કંઈ પણ ભૂલ છે ને એ મારી ભૂલ છે. તેઓ ભૂલ સુધારવા માટે જો હંમેશા જાપાનના લોકો તત્પર હોય છે. એટલે તમે એમની ટેકનોલોજી જોવો, એમાં એટલી બધી એરર્સ હોય નહીં, એ તમે ભૂલ ન હોય. એમની જાપાનની કોઈ પણ પ્રોડક્ટ્સ તમે વાપરો તો સારી જ હોય, સર્વોચ્ચ એ ક્વોલિટી 100% 100% બનાવે. કિંમત હોય, પ્રાઇઝ હોય, પણ એ ક્વોલિટી 1 નંબર આપે. કારણ કે એ માને છે કે આઈ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ, આપણે ભૂલ સુધારીને પ્રગતિ કરી શકીએ છીએ. અને પોતાની ભૂલો જાણવીને તે સુધારવીને એ આધ્યાત્મિક માર્ગની અંદર એક પ્રગતિ છે. તમે આહાર શુદ્ધિ નથી રાખતા, પણ એ રાખવા માટે તમે પ્રયત્ન કરો છો ને ભૂલ સુધારવા માટે તમે નિત્ય અભ્યાસ કરો છો, તો આ મહત્વનું છે. એક સમય આવશે કે તમે આહાર શુદ્ધ થઈ જશો, નિયમ પ્રમાણે તમે વર્તી શકશો. તમે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટમાં અંશમાં જે કીધું નથી થઈ શકતો, પણ પ્રયત્ન કરો છો, ભલે 7-8 મિનિટ થાય. એક સમય એવો આવશે કે પ્રાપ્તિનો વિચાર થશે. જો અખંડ સુખી રહેવાનો એક વિચાર છે, પ્રાપ્તિનો વિચાર, તો આ કરીશું ને તો આપણે અખંડ સુખી રહેશું. કારણ કે શ્રીજી મહારાજના વચનો છે. ખરેખર આપણા જીવનની અંદર આ થોડાક ચરિતાર્થ કરેલા હોય ને તો આ દરેક ફળ છે સત્સંગનું, શ્રીજી મહારાજના શબ્દોનું, સત્પુરુષના વાક્યોનું, વચનોનું, એમને અનુભવેલી વાતો આપણને કહે છે ને એ આપણના જીવનની અંદર આપણે અનુભવી શકીએ. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ મહારાજે કીધું છે કે જે પોતાનું પ્રતિપાદન કરે ને એ પોતાના ગુણ ગાઈને અને બીજાના અવગુણ ગાઈને એને કાળ નિમિત્ત દૈત્ય જેવા જાણવા. તો જો દૈત્ય મહારાજે કહી દીધા. આપણે એકાદશી નિર્જળા કરી હોય અને કોઈક ફલાણા ભાઈએ ફરાળી કરી હોય તો તરત તે આપણને એનો અવગુણ આવી જાય. કારણ શું હતું? કારણ કે પોતાના ગુણનું માન આવે કે જો મેં નિર્જળા કરી અને આને તો ફરાળી કરી તો એના કરતાં હું વિશેષ. તો આના લીધે છે ને પતનનું કારણ એક બને છે. ચિત્રકેતુએ કૈલાસમાં એક પાર્વતીને છે ને શિવજીને ખોળામાં બેઠેલા જોયા, એટલે અવગુણ લીધો કે મેં કરોડ સ્ત્રીઓ છોડી અને આમને એક છૂટતી નથી. અને આ પાર્વતીજી અંતર્યામી પણ પોતે પામી ગયા અને પાર્વતીજી એને શાપ આપ્યો કે તું વૃત્તાસુર નામે તું રાક્ષસ થાયશ. તો ભલે ચિત્રકેતુએ કરોડો સ્ત્રીનો ત્યાગ કર્યો, પણ જો અવગુણ જોવાની એની ટેવ ગઈ નહીં, તો અવગુણના લીધે પ્રશ્ન થયો, રાક્ષસ બની ગયો. કુરુક્ષેત્રમાં તે મળતી વેળાએ તે દુર્યોધન સંજયને પૂછે છે કે સંજય, મારી આવી અવદશા થઈ તેમાં મારી ભૂલ શું? હવે અનંત ભૂલોથી ભરેલો દુર્યોધન હતો. 100ની અણી જેટલી પણ જમીન નહીં દઉં એવો અભિમાની દુર્યોધન હતો. દરેક એ કાર્યોની અંદર એને નેગેટિવ, નકારાત્મક કાર્ય કરેલું છે. છતાં એના મોટામાં મોટી ભૂલ કઈ કે પોતાની ભૂલ ન જોઈ શક્યો. અને છેલ્લે સુધી એટલું જ બોલ કે આમાં મારી શું ભૂલ, મારી શું ભૂલ, મારી શું ભૂલ. સામેવાળાની ભૂલ ને એવું જ તે પોતે
એને જોયેલું. નિષ્કાંત સ્વામી તે 64 પદીમાં યથાર્થ રીતે કહે છે ને કે કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન બેખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. ખરેખર બીજાના દોષ જોવા કરતાં જો આપણે આપણા દોષોમાં જ તે આપણી ભૂલો જ તે આપણે જોઈએ ને તો ખરેખર આપણું જીવન ધન્ય બને છે અને આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ પણ વધી શકીએ છીએ. એક અભાવ અવગુણનું એક મુખ્ય કારણ છે કે ઈર્ષા અને મત્સર. આમ તો છે ને લૌકિક જીવનની અંદર પણ આપણે કોઈક વ્યક્તિ પ્રત્યે ઈર્ષા રાખીએ ને તો આપણને સુખ આવતું નથી. જે આપણી પાસે હોય છે ને એનો આનંદ આપણે માણી નથી શકતા. કોઈક આપણા ઘરની બાજુમાં તે કોઈક પાડોશી ડબલ ડોરનું ફ્રીજ લાવે કે એસી લાવે કે પછી 4 વ્હીલ લાવે અને આપણા ઘરની અંદર તે એસી તો હોય જ તે, પણ થોડુંક 2-3 વર્ષ જૂનું હોય. તો જો આપણને એ ગમતું ન હોય અને ઈર્ષ્યા આવે ને તો આપણા ઘરે એસી હોય કે ફ્રીજ હોય કે પછી 4 વ્હીલ પણ ભલે હોય તો એનું આપણે સુખ માણી શકતા નથી. આજને આધુનિક સમયની અંદર છે ને એક પ્રશ્ન એ પણ છે કે દેખાદેખીના લીધે વ્યક્તિ છે ને દુઃખી વધુ થતો જોવા મળે છે. કારણ કે પોતાનામાંથી એક નાનાને મોટી પદવી મળી જાય ને અથવા તો પોતાના સમેત તે બરોબરિયાપણું આવી જાય અથવા પોતાથી મોટો હોય એનું સન્માન થતું હોય ને એટલે ઈર્ષાવાળો ખમી શકે નહીં. પછી એને અભાવ ને અવગુણ અને દ્રોહમાં પણ પ્રવૃત્ત થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીનો તે ઉત્કર્ષ સહન ન કરી શકનાર અમુક વ્યક્તિઓને છે ને ઈર્ષાને લઈને વડતાલમાં સ્વામીશ્રીનું અપમાન કર્યું. અને ખરેખર છે ને ગુણાતીતાનંદ સ્વામી એવી એમની પ્રકૃતિ નહોતી, એમનો સ્વભાવ નહોતો, પણ છતાં પણ એ દ્વેષીઓ હતા, એમને અભાવ અવગુણ આવી ગયો તો એમને દ્રોહ કર્યો. શાસ્ત્રીજી મહારાજે પણ એ 5 આંગળીને વેઢે ગણે એવા 5 સંતો અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં તો એ દ્વેષીઓ દ્વારા ઘણા બધા એમના અપમાનો કરવામાં આવ્યા. અરે ખીચડીની અંદર ઝેર નાખવામાં આવ્યું, ચૂલમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોતે અક્ષર પુરુષોત્તમની વાતો કરે તો એ સભાની વચ્ચે જ તે એ હવન કુંડની અંદર પોતે મરચા નાખે અને ધુમાડો કરે એટલે માટલાના હોય એ ફોડે. શા માટે? આખી સભા અસ્તવ્યસ્ત થઈ જાય. તો જો અભાવ ઈર્ષા થાય ને કોઈક વ્યક્તિથી, અને પ્રમુખ સ્વામી મહારાજ તો કાયમ આપણને શીખવાડતા અને ઘણી બધી વખત એમને કહેલું કે છે ને કોઈકની લીટી આપણે ઘૂસવી નહીં. આપણી લીટી લાંબી કરવાનો પ્રયત્ન કરો, મહેનત કરવી, પણ બીજાની લીટી ઘૂસવી નહીં. એટલે કે બીજા ભલે આગળ વધવા દેવા. આફ્રિકામાં તે એક બાળકે છે ને ઓટોગ્રાફ બુકની અંદર યોગીજી મહારાજની સહી લીધી. હવે એ ગામમાં છે ને બીજા કોઈક મહાત્મા આવેલા એટલે એની સહી લેવા માટે આ બાળક ગયો. એટલે આ બાળક પોતે પહેલેથી જ તે આવા મહાત્મા હોય, સાધુ હોય, એમને ઓટોગ્રાફ લેતો એટલે એક સ્મૃતિ સ્વરૂપે, ભેટ સ્વરૂપે રાખતો હતો. એટલે અહીંયા આ મહાત્મા પાસે તે ગયા આ બાળક, એટલે મહાત્માએ યોગીજી મહારાજ પ્રત્યે ઈર્ષા હતી એટલે યોગીજી મહારાજની સહીવાળું જે પાનું હતું ને એમને ફાડવા માટે પ્રયત્ન કર્યો. જો પોતે મહાત્મા છે, સાધુ છે, પણ બીજાના અવગુણની વાતો કરી, અભાવની વાતો કરી. શાના કારણે? ઈર્ષાના લીધે. જેને આવો મત્સર છે ને ભાગવત ધર્મનો અધિકારી જ નથી. શ્રીજી મહારાજે એ વચનામૃત કાર્યાણીના 6ઠા વચનામૃતમાં કહી દીધું. એટલે ખરેખર જો ધર્મનો આપણે અધિકારી થવું હોય તો દરેકના જીવનની અંદર દરેક આગળ વધે તો આપણે પણ આ પ્રયત્નો કરીએ, આપણે પણ મહેનત કરીએ. ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ હોય અને તમારે 3જો નંબર આવતો હોય અને તમારા જ ભાઈબંધને 1લો નંબર આવતો હોય તો એને કાંઈ ખોટી રીતે આપણે હેરાન ન કરાય કે પછી એ ગમે તે લેશન લાવે તો એના પાના ફાડી ન નાખવાના આવે કે એને આપણે રખડતો ન કરી નખાય. એને કુસંગી મિત્રો સાથે તે એવી રીતે ન રહેવા દેવાય. કારણ કે આપણી પવિત્ર એક ફરજ છે, પણ આ ઈર્ષાના લીધે આવું થતું જોવા મળે છે. બીજો એક કારણ એ પણ છે કુસંગ. ગુજરાતીની અંદર એક કહેવત છે કે સંગ તેવો રંગ. એટલે કે તમે જેવા સંઘની અંદર રહ્યો ને એવો તમારો રંગ થતો જોવા મળે છે. તો સત્સંગમાં પણ છે ને કુસંગ છે, એટલે અભાવ અવગુણની પ્રવૃત્તિ થાય છે. અને આ પ્રવૃત્તિના લીધે જ તે એ કેસર કેરીનું જે સુખ હોય ને એવું સુખ આ સત્સંગનું છે, પણ માણી શકતા નથી. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ સત્સંગની અંદર છે ને આ ગુણાતીત બાગ છે. અહીંયા તો દરેક ભક્તો રહ્યા ને એ એક ફૂલડા છે. આનંદના ફુવારા છૂટે ને એવી આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે, એવી આ કથા વાર્તા છે, પરંતુ આપણને એવો કાંઈ અનુભવ થતો નથી. તો એનું કારણ શું છે? કુસંગ. કાર્યાણીના વસ્તા ખાચર શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. જે પણ આજ્ઞા શ્રીજી મહારાજે કરે નિયમ ધર્મ એ દરેક પોતે પ્રામાણિકપણે પાળતા હતા.
અને શ્રીજી મહારાજે તે એમના દરબારની અંદર દીપાવલી ઘણા બધા ઉત્સવો અને વચનામૃતો કરેલા. એટલે આપણને જો કાર્યાણીના વચનામૃતો પણ પ્રાપ્ત થયા છે. હવે એકવાર તે ગઢડે મહારાજના દર્શન માટે આવેલા અને રાતવાસો તો જીવા ખાચરની ડેલીએ કર્યો અને રાત્રે બુઢા ધાંધલ અને જીવા ખાચર મોડી રાત સુધી શ્રીજી મહારાજનો અમહિમાની ખૂબ વાતો કરી. એટલે વસતા ખાચરને અભાવ આવી ગયો અને ઝેર પણ એટલું બધું વ્યાપી ગયું. એટલે જ જો મહંત સ્વામી મહારાજ આપણને સ્પષ્ટપણે કહી દેશ કે અભાવ અવગુણ ઝેર સમાન છે. એ લેવાનું શરૂઆત કરી દો એટલે ધીમે ધીમે તમને એવો એક સમય આવશે કે તમને સત્સંગની અંદર તમે રહેશો જ નહીં, તમને કાંઈ ગમશે જ નહીં. અને પછી તો મહારાજે ને મળ્યા વગર એ કાર્યાણી વહી જાય. પોતાનો ઉદ્દેશ હતો મહારાજને મળવું અને એમની કથા વાર્તા સાંભળવી, પણ આવું બધું સાંભળ્યું એટલે પાછા વહી જાય. પછી મહારાજ તો અંતર્યામી હતા, સમજી ગયા. એટલે કાર્યાણી જાય છે, મહિમાની વાતો કરી છે ને પાછા પછી એમને વાળા અને સત્સંગમાં રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીની તે અંગત સેવામાં રહેનારા બે ચેલાઓ છે ને અમરસિંહ પાળાના કુસંગમાં રહેતા. એટલે સ્વામીની મહિમાની વાતોની છે ને સાયદી લેવા માટે અમરસિંહ પાળા પાસે જાય. એટલે પાળાને તો સ્વામીનો અભાવ હતો. એટલે એ તો શું કે આ સ્વામી મોટા અને એમના ગપ્પાઈ મોટા, એવો અવગુણ લે. તો ખરેખર જો આવા આપણે અવગુણવાળા વ્યક્તિઓ સાથે રહેતા હોઈએ, આવા વાતાવરણની અંદર જો આપણે ઉછેર થતો હોય ને તો સમજી લેવાનું કે ખરેખર આપણી જે પ્રકૃતિ રહીની સ્વભાવ આપણો સારો હશે પણ એ ખરાબ થતાં વાર લાગશે નહીં. સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતની અંદર જ તે કે એક સારામાં સારી એક તમે ગમે એવા મુક્ષો હોય, ગમે એવા ભક્તો, એમાં તો મહારાજે ત્યાં સુધી કહી દીધું મુક્તાનંદ સ્વામી પણ ભલે હોય એવા સંત જો કોઈક હવેલીની અંદર જાય, ત્યાં દારૂના શીશા પીવાતા વેશ્યાઓ થનથન કાંઈ નૃત્ય કરતી હોય તો ત્યાં મુક્તાનંદ સ્વામી જેવા સ્વામીનું પણ એ મન વિચલિત થયા વગર રહે નહીં. આવું વાતાવરણ એ કુસંગનો પ્રભાવ છે. એટલે જ કવિ પ્રીતમદાસે પણ યથાર્થ ગાયું છે ને કે પથ્થર રહે તો પાણી મારે ઊંડો કરી નિવાસ, પ્રીતમ કહે ટાંકણે તણખા જરે રે, એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે, સંગત તેને શું કરે. તારીખ 30/10/2002 ના રોજ જ્યારે ગાંધીનગરની અંદર સ્વામીશ્રીના ભોજન સમયે ભગતજી મહારાજનું છે ને જીવન ચરિત્ર વંચાતું હતું. હવે એમાં પવિત્રાનંદ સ્વામીનો છે ને પ્રસંગ આવ્યો. એટલે એમણે ભગતજી મહારાજને કીધું કે મને તો છે ને ગુણાતીતાનંદ સ્વામીનો બહુ મહિમા, પણ બીજા અભાવની વાતો કહેતા ને એટલે મારે આવું થઈ ગયું. એટલે પછી સ્વામીનો અભાવ થઈ ગયો. હવે આ પ્રસંગ ઉપર છે ને પ્રમુખ સ્વામી મહારાજે બધા સંતો અને ભક્તો હતા એમને વાત કરતા જણાવ્યું કે એ કહેતા હતા પણ તમે અજ્ઞાની હતા, કોઈ આવી વાત કહેવા આવે ને તો ઊભા થઈ જવું, સંભળાય જ નહીં. કોઈને એમ થાય કે ચાલો સાંભળો, સાંભળવામાં શું વાંધો છે, પણ એ સાંભળ્યું ને એ પણ ઝેર પડ્યું જાણવું. તો જો અહીંયા આપણને પ્રમુખ સ્વામી મહારાજ એક આપણને દિશા આપે સાચી. વ્યક્તિના જીવનની અંદર, એમાંય મુમુક્ષુના જીવનની અંદર સાચી દિશા ખૂબ જરૂરી છે. કારણ કે 4 પ્રકારના જે પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો આપણે દરેકે મોક્ષ માર્ગની અંદર આગળ વધવાનું છે. પણ મોક્ષ માર્ગની અંદર ક્યારે આગળ વધીશું કે જ્યારે આપણા જીવનની અંદર આપણું દરેક પ્રકારનું જાણપણું હશે. જો જાણપણું હશે ને તો ભૂલો નહીં થાય, પણ ભૂલો થવાનું એક કારણ છે કે જાણપણુંનો અભાવ. તો આધ્યાત્મિક માર્ગે તો બહુ ધ્યાન રાખવાનું છે. કારણ કે આ સત્સંગની અંદર આવીએ છીએ ને તો એક તલવાર છે, તલવાર ઉપર તમે ઊભા રહ્યો ને એવો આ સત્સંગ છે. અને સંસાર માટે પણ આવું કહ્યું છે. અહીંયા તો તમે થોડુંક પણ એમાં તમે જાણપણું ગુમાવી નાખ્યું એટલે સત્સંગની અંદર પણ તમે પડી જાઓ છો. જ્યોર્જ વોશિંગ્ટન તો કહે છે કે જો તમારી પ્રતિષ્ઠાનું સન્માન તમારે જાળવવા તમે ઈચ્છતા હોય ને તો તમે સજ્જનોની સંગત કરો, નહીતર ખરાબ સોબત કરતાં એકલા રહેવું ઉચિત છે. તો ખરેખર સારાનો સંગ કરવો, અને જો સારા ન મળે ને તો એકલા રહેવું, તો જ તમારી પ્રતિષ્ઠાનું સન્માન તમે જાળવી શકશો, બાકી જાળવી શકશો નહીં. તો આ બધાય કારણો એવા છે કે જેને અભાવ અવગુણ એક દ્રોહનું કારણ છે કે જેની અંદર આપણને ગુણનું માન પણ ન લેવું, ઈર્ષા પણ ન રાખવી અને કુસંગ પણ ન કરવું. જો આ અભાવ અવગુણથી ખરેખર એના દ્રોહથી છે ને પતન પણ એટલું થતું જોવા મળે છે. આપણો વિનાશ જ થાય છે. વચનામૃત ગઢડા મધ્યના 63માં પણ શ્રીજી મહારાજે કીધું છે કે જેને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે જ્યારે આંટી પડી જાય ને તે તો અમને દીઠો પણ ગમતો નથી, અને તેના ઉપરથી તો રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ જે મહાપાપના કરનારો કોઈ દિવસ છૂટકો થાય, પણ આ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરનારો હોય ને કોઈ દિવસ છૂટકો થતો નથી. તો ખરેખર આપણે પણ
જો આ પંચ મહાપાપ કરતા હશું તો એનો કોઈક દિવસ તો છૂટકો થઈ જશે. સત્સંગની અંદર આવ્યા છીએ ને તો ગમે એવા પ્રારબ્ધ હોય, ગમે એવા વિકારો હોય, ગમે એવા પૂર્વના સંસ્કારો હોય, ગમે તેવા સ્વભાવો કે પ્રકૃતિ પણ ભલે હોય, એ આ સત્સંગને ધીમે ધીમે છે ને થઈ જશે. પરંતુ જો આપણે ભગવાનના ભક્તનો દ્રોહ કરશું તો યાદ રાખવું કે ભગવાનને રીસય ચડે છે ને રીસ કોઈ દિવસ ઉતરતી નથી. લોકની અંદર તો છે ને રીસ અમુક વાર ઉતરી જાય છે. પતિ પત્ની ઝઘડતા હોય તો 3, 4, 5 દિવસે પાછા હતા એમનામ થઈ જવાય. કોઈ પાકા મિત્રો હોય 2-3 દિવસ બાંધ્યા હોય કે પછી અઠવાડિયા સુધી ન બોલ્યા હોય તો 9મા 10મા દિવસે ભેગા થઈ જાય છે. પણ અહીંયા મહારાજે સ્પષ્ટ કહી દીધું, અમને એટલી બધી રીસ ચડે છે ને કે અમારે સામે હોય ને નથી ગમતો અને કોઈ દિવસ રીસ ઉતરતી નથી. તો ખરેખર છે ને તમારે જો ગમે એવા પંચ મહાપાપ ભલે કર્યા હોય, એ સંસારમાંથી એ છૂટવા માટે ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારેય કરવાનો નથી. તો જો નહીં કરીએ ને દ્રોહ તો જ તે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધીશું. જો શિશુપાળે પાંડવોનો અવગુણ લીધો અને એનાથી શું થયું તો એનું મસ્તક કપાયું. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્યના 46માં પણ કીધું કે જે એકાંતિક ભક્ત છે ને તેણે દેહ કરીને મરવું એ મરણ નથી, એના તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય ને એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત એને હૈયામાં અભાવ આવ્યો ને ત્યારે ભક્ત એકાંતિક ધર્મમાં પડ્યો જાણવો. અહીંયા આપણને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે શ્રીજી મહારાજ આવ્યા હતા. અને અહીંયા અત્યારે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર પણ એકાંતિક ધર્મ દરેકને સિદ્ધ થાય એ માટે પ્રયત્નો કરે છે ગુણાતીત સત્પુરુષો. અને આપણી ગુણાતીત પરંપરા પણ તો એની અંદર આપણું જો મરણ થઈ જાય ને તો કાંઈ પ્રશ્ન નથી, એને મરણ નથી કહેતા મહારાજ. પણ મરણ કોને કહે છે કે આપણે એકાંતિક ધર્મમાંથી પડી જઈએ અને સત્સંગની અંદર રહીએ નહીં, આને મરણ કહ્યું છે. હવે આ મરણ રહ્યું ને તો હકીકતની અંદર કેના લીધે થાય છે તો ભગવાનના સંત અને હૈયામાં અભાવ આવે ને તો જ તે શક્ય થાય. કા ભગવાન જેવા સંતનો જો અભાવ આવી જાય તો ધર્મમાંથી આપણે પડી જવાય. તો આને મરણ કહ્યું છે. કોઈને શરીરમાં છે ને જરા સરખો રોગ થયો હોય ને તો એનું નિવારણ કરવા માટે માણસ રાત દિવસ પુરુષાર્થ કરે છે. કેટલાઈને પૂછે છે કે આ મારો રોગ મટી જાય. અને જો કોઈ ઉપાય ન કરે ને તો એ નક્કી મૃત્યુ થાય જ છે. એવું જ આ સત્સંગની અંદર છે કે સત્સંગમાં મૃત્યુ એટલે શું તો એ ભક્તનો કે એકાંતિક સંતનો આપણને અભાવ આવે ને આ મૃત્યુ. હરિચરિત્રામૃત સાગરની અંદર પણ શ્રીજી મહારાજે આપણને કહે છે કે સંત હરિભક્તનું ઘસાતું બોલે ને તેની અદબ ન રાખે તો તેને બ્રહ્મવેતા સંતની હત્યાનું પાપ લાગે છે. સંત હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી. તો જો મોટામાં મોટું પાપ ચોરી કરવી એ નથી, પરંતુ ખરેખર ભગવાન કે એવા સંત કે હરિભક્તોનો દ્રોહ કરીએ ને એ છે. એક ગઢવી પોતે ગરીબ હતા એટલે દાડા કાપવા માટે છે ને ગામેતર કરવા માટે જાય છે. એટલે 17 દિવસ સુધી બહાર ગામ જાય છે. કારણ શું કે ઘરે જો રહેશે તો જમવાનું થશે તો એટલો બધો ખર્ચો થશે, એના કરતાં બહાર ગામતરા કરવા જઈએ જેથી વાંધો આવે નહીં. એટલે ત્યાં 17મા 18મા દિવસે ઘરે આવે છે ને તો જોયું તો 17 મહેમાનો આવેલા. મહેમાનોને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો આ વ્યક્તિએ શું વિચાર્યું કે હું અનાજ બચાવવા માટે 17 દિવસ બહાર ગયો અને આ 17 મહેમાનો અત્યારે આવી પડ્યા. એટલે એમને વિચાર કરીને શું કહી દીધું, ક્યાંય ગયો નહોતો, ઘેરનો ઘેર જ છું. બસ માટે જો આપણે સત્સંગ કર્યા કરીએ સાથે સાથે આપણે અવગુણ પણ લીધા કરીએ તો છે ને આ વ્યક્તિના ઘેરના ઘેર જેવું થાય. કોઈ પણ પ્રકારનો ફાયદો એ લૌકિક કે આધ્યાત્મિક રીતે થતો નથી. તો ખરેખર આ દ્રોહથી, આ અભાવ અવગુણથી આટલું બધું પતન થતું જોવા મળે છે. હવે આપણે આજની રવિ સભાની અંદર એ પણ સમજવું જોઈએ કે આ જો અભાવ અવગુણથી અને દ્રોહથી આટલું બધું આપણું પતન થતું હોય અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે આગળ વધતા ન હોય અને આપણી પ્રગતિ અટકતી હોય તો પછી આ અભાવ અવગુણ અને દ્રોહથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો આમ તો મુખ્ય તો ઘણા બધા ઉપાયો છે, પરંતુ મુખ્યત્વે 3 ઉપાયોની આજે આપણે વાત કરવાની છે. એમાં સૌ પ્રથમ તો મહંત સ્વામી મહારાજને ગમતો જે ગુણ એટલે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ. મહંત સ્વામી મહારાજ તો જેમ આપણે ખોરાકની અંદર અલગ અલગ પ્રકારના વાનગીઓ અને મિષ્ટાનો જમતા હોઈએ છીએ તેવી રીતે સાચો ખોરાક મહંત સ્વામી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યો ને ત્યારે તેઓ ગુણ ગ્રાહક દરેકના ગુણો હોય તેઓ ફરજિયાત તેઓ એ સવાર બપોર અને સાંજ
એ અલ્પાહાર હોય કે ભોજન હોય, એ દરેકની અંદર એ સંતો કે ત્યાંના સ્થાનિક સંતો જે હોય, હરિભક્તો હોય, કે દરેકનો ગુણ લેતા. એમ આપણા જીવનની અંદર પણ ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવી ખૂબ જરૂરી છે. બીજું આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુણ ગ્રાહક સાથે સાથે જો આપણે બીજાના તે દોષો જોઈએ છે તો પોતાના દોષો પણ થોડોક વિચારીએ અને થોડોક મહિમા રાખીએ કે જે આપણને સત્સંગ, જે ભગવાન અને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ ખરેખર જો આ પ્રાપ્તિનો મહિમા રાખીએ ને તો કોઈ પણ રીતે અભાવ, અવગુણ કે દ્રોહ કરી શકીએ નહીં. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ એટલે શું. તો એક ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ કે અમેરિકાના એક ઉદ્યોગપતિ, હવે રોકફેલર એનું નામ, એટલે એના અધિકારીઓ તો ઘણા બધા કામ કરે, એમાં એક અધિકારથી એક નાનકડી અમથી ભૂલથી એ કંપનીને $20 લાખ નુકસાન થયેલું. એટલે રોકફેલરે તો નક્કી કરી નાખેલું હતું કે હવે આ અધિકારીને આ કંપનીની અંદરથી કાઢી મૂકવો છે. એટલે આવો નિર્ણય લેતા પૂર્વે એને થોડોક વિચાર કર્યો કે અધિકારીઓના એ ગુણો થોડોક વિચાર શરૂ કર્યો કે આ અધિકારી દ્વારા આપણને લાભ કેટલો થયો છે, અત્યાર સુધી કંપનીને કેટલા રૂપિયા પ્રાપ્ત થયા છે. તો એમાં એને ગુણમાં આવ્યું કે કરોડો ડોલર એ અધિકારીએ કમાવી આપ્યા છે. તો આ તો એક ભૂલ નાની છે. અને એ વિચારથી એને લાગ્યું કે આવા પ્રામાણિક માણસની આવી નાની ભૂલમાં એને કાઢી મૂકવો ને એ યોગ્ય નથી. પછી તો આ રોકફેલરે પોતે નિર્ણય બદલી નાખ્યો અને એ જ વ્યક્તિને પ્રમોશન પણ આપ્યું. તો જો અહીંયા આપણે એક ભૂલ કરી રહ્યા છીએ કે આપણે ખરેખર સત્સંગની અંદર આવ્યા છીએ તો સત્સંગની અંદર દરેકના ગુણો સામે દ્રષ્ટિ રાખવી. જેટલા ગુણો સામે દ્રષ્ટિ હશે ને એટલું વધુ આપણને સુખ મળશે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ બીજા પ્રકરણની 18મી વાતમાં કીધું છે કે ભગવાનના ભક્તનો અવગુણ આવે ને ત્યારે એમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય. જેમ મનની અંદર 2 પ્રકારના મન છે, પરતક મન અને નિજ મન. આમ તો ત્યાંથી જ આ વાત શરૂ થાય છે કે એક પરતક મન છે કે જે હરામી મન છે, અધર્મી મન છે, જેને નિયમ ધર્મ ગમતા જ નથી. એક નિજ મન છે જે સત્સંગી મન છે, જે ધાર્મિક મન, વિચારો સાથેનું કાર્ય કરે છે. તો જેનું ધર્મનું પાસું વધુ હશે ને, સત્સંગનું જ્ઞાન વધુ હશે ને તો આ પરતક મન એને હરાવી નાખશે. તો એમ આપણે પણ ગમે એ વ્યક્તિના અવગુણ જ્યારે દેખાય ને ત્યારે એના ગુણ સામે દ્રષ્ટિ કરીશું. જો ગુણ સામે દ્રષ્ટિ કરશું ને એનો વિચાર કરીશું ને તો આપોઆપ અવગુણ ટળી જશે. જૂનાગઢના યોગેશ્વર સ્વામી જ્યારે સાંજે જમતા નહીં, એટલે એકવાર એમના સેવક સંતે એમને આગ્રહ કરીને ચોકામાં જમવા માટે બેસાડ્યા. હવે યોગેશ્વર સ્વામીને જમવું જ નહોતું કારણ કે નિયમ હતો. હવે ખીચડી પીરસી કઢી લેવા જ્યાં ગયા ને ત્યાં જ તે ભંડારી સાધુ હતા. એમને યોગેશ્વર સ્વામીને પંગતમાંથી જોયા એટલે તરત તે ગુસ્સે થઈને કીધું કે તમે સાંજે જમતા નથી ને, કેમ આજ જમવા બેઠા? અને એમ કહીને પત્તરમાં પીરસેલી જે ખીચડી હતી ને એ પાછી લઈ લીધી અને ત્યાંથી ઉઠાડી મૂક્યા. જો ત્યારે એ સમયે યોગેશ્વર સ્વામીને જરાય ખોટું નહોતું લાગ્યું અને ભંડારી સાધુનો અવગુણ પણ ન આવ્યો. અને એમને પાછો સામે ગુણ કેવો લીધો કે હું તો સાંજે જમતો જ નહોતો. એટલે એમાં આ ભંડારી સ્વામીમાં મહારાજે પ્રવેશ કર્યો અને મારો નિયમ પળાવ્યો. તો જો સેવક સંતને આ સમજાવી અને ગુસ્સે ન થવાનું કીધું. તો ખરેખર જો આપણે પણ આવું જ છે, હરખા પટેલ જેવું આપણે ન થાય ને એનું ધ્યાન રાખવું. શિવલાલ શેઠ જેવી આપણે દ્રષ્ટિ રાખીએ. કારણ કે અદ્ભુતાનંદ સ્વામી જ્યારે કથા વાર્તા કરતા હતા જૂનાગઢની અંદર, અને ત્યારે શિવલાલ શેઠ કથામાં બેઠા હોય, પોતે સોપારી ચાવતા હોય છે. એટલે તરત તે અદ્ભુતાનંદ સ્વામી એટલું જ કીધું કે આ હાડકું કોણ ચાવે છે? એટલે શિવલાલ શેઠ સમજી ગયા કે આવાજ જે આવે છે એ હું સોપારી ચાવું છું ને એનો આવે છે. એટલે તરત તે ઊભા થઈને પોતે થૂકી આવે છે ને કોગળા કરીને પાછા પોતે એ જ સ્વસ્થ મને બેહી જાય છે, જો અવગુણ ન લીધો. તો ખરેખર જો આવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય કે આ તો મારી ભૂલ, અને જો જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધે છે ને એ દરેકમાં ગુણ જ જોવે છે, દરેકમાં સારું હોય છે. જો એ સારું લેવાનો પ્રયત્ન કરીએ ને તો આપણામાં પણ ગુણો એવા આવી જાય છે અને એના લીધે આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ને ત્યાંથી આપણે આગળ વધી શકીએ. ગોંડલમાં મચ્છરનો ખૂબ ત્રાસ, એટલે કોઈકે યોગીજી મહારાજને ફરિયાદ કરી કે મચ્છરો રાત્રે છે ને ઊંઘવા દેતા નથી. ત્યારે યોગીજી મહારાજે શું કીધું કે ગુરુ, મચ્છરોનો તમારે ગુણ લેવો જોઈએ. આપણને ભજન કરાવે છે એટલે એનો અવગુણ ગાવો નહીં. જો ગોળ તમે છે ને ગમે તે બાજુ જ ખાવો પણ તો પણ છે ને એ ગળ્યો જ લાગે. એમાં મોટા પુરુષના એ તમે દરેક જીવન પ્રસંગો જોવો ને તો એ ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણને જોવા મળે છે. તો આપણે પણ કેળવવાની છે. શિષ્યનું પરમ કર્તવ્ય છે કે જે ગુરુ જે પ્રમાણે વર્તન કરે છે
એ જે રીતે પોતે ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે, એવી જ રીતે આપણે પણ એ શિષ્યનું કર્તવ્ય છે કે પગલે પગલે ચાલવું. એટલે એવા પ્રસંગોની અંદર આપણે પણ શીખવું જોઈએ, તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ. યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ કથા કીર્તન કરવાનું એટલું જ તે ગુણ ગ્રાહક થવું, દિવ્ય ભાવ રાખવો, ધૂળનો પણ ગુણ લેવાનો. નાનામાં નાના કોઈ સંત હરિભક્ત હોય ને એમાં પણ એક નિર્દોષ બુદ્ધિ તમે રાખશો તો ગુરુમાં રહેશે, અને શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજમાં રહેશે. તો ખરેખર આપણા જીવનની અંદર આ ગુણગ્રાહક દ્રષ્ટિ ખૂબ હોવી જરૂરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર આ જ ભાવ કહ્યો કે કેશે સંત તો આ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે બ્રહ્મ મોલ વાસ લેશે રે. એટલે ખરેખર દરેક હરિભક્તને એક કલ્યાણની ઈચ્છા હોય છે કે મારું કલ્યાણ થાય, અને ખરેખર શ્રીજી મહારાજનો આ જ હેતુ હતો. તેમને પ્રાગટ્ય થયું તો જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાનું હતું. તો આત્યંતિક કલ્યાણ કરવા માટે આપણે ખરેખર ગુણગ્રાહક દ્રષ્ટિ ખૂબ મહત્ત્વની છે. જેટલો પણ ગુણ જોશું એટલા આપણે વધુમાં વધુ આધ્યાત્મિક માર્ગે આગળ વધીશું. રામચંદ્ર ભગવાનની જ આપણે વાત કરીએ તો હવે વનવાસમાં કઈ કઈ પોતે નિમિત્તિ બન્યા હતા. એટલે આપણને પણ ખ્યાલ છે કે બીજા જ દિવસે દશરથ રાજાએ આમ તો જાહેરાત કરી નાખેલી કે આવતીકાલે રામને ગાદી મળશે, પરંતુ એ સમયે એ અયોધ્યાની અંદર એ મંથરા હતી. મંથરાએ જે અવળા વિચારો આપ્યા કઈ કઈને કે તને ખ્યાલ છે ને કે 2 વરદાનો હજી માગવાના બાકી છે, અને જો તું આવી રીતે વરદાનોનો ઉપયોગ અત્યારે નહીં કર તો જો આ કૌશલ્યા માતા રહીને રામચંદ્ર ભગવાનની માતા, એ પોતે રાજમાતા કહેવાશે, અને તું રાજમાતા નહીં કહેવાય. એટલે ખરેખર એ વરદાન માગવાનો અત્યારે જ તે સમય છે. એટલે તું સમય માગ. અને પોતે કોપ ભુવનની અંદર કઈ જાય છે અને દશરથ રાજા પાસે આ 2 વરદાનો માગે છે. એમાં પહેલું વરદાન માગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને મારા ભરતને આ અયોધ્યાની રાજગાદી. પરંતુ ત્યારે પણ શ્રી રામ રહ્યા એ કાંઈ પણ એક પણ શબ્દ બોલતા નથી, કારણ કે રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે પોતે રઘુકુલના આ એક રીત પહેલેથી આવતી હતી. એટલે રામચંદ્ર ભગવાને તો એ પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે એ વનવા જવા માટે તૈયાર થઈ ગયા. હવે સાથે સાથે તેમના ભાઈ લક્ષ્મણ પણ જાય છે અને તેમની ધર્મપત્ની સીતા પણ જાય છે. હવે જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરીને લંકા વિજય કરીને અયોધ્યા જ્યારે પાછા પધાર્યા ને ત્યારે સ્વાગત માટે કૌશલ્યા માતા, સુમિત્રા માતા અને કૈકેયી માતા, આ ત્રણ માતાઓ ઉપસ્થિત હોય છે. અને ત્યારે રામચંદ્ર ભગવાન પોતાની માતા એ કૌશલ્યાને સૌપ્રથમ પગે નથી લાગતા, પણ સૌપ્રથમ કૈકેયીને પગે લાગે છે. હવે કૈકેયીને પ્રથમ પગે લાગે છે એટલે તો શોભ પામી જાય છે, એને શરમ આવે છે. ને ત્યારે શ્રી રામે કહ્યું કે માતા તમે શોભ પામશો નહીં, આ તમે મને વનવાસ આપવામાં નિમિત્ત થયા ને એ માટે તમે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. એમાંથી મને કેટલું જાણવા મળ્યું છે. અને સાંભળો શું શું મેં જાણ્યું કે તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુ સુનઃ સંખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સ્વમિત્ર ભક્તિ સીતા સત્યમ નિજ ભુજ બલમ વેરાણ્યમ વેર ભાવો જ્ઞાતમ સર્વ તવ ચરણોયામ તરશેદ પ્રસાદ. કે હે માતા, એ તમારા લીધે તમે મને વનવાસ આપ્યો 14 વર્ષનો, એમાં પિતાનો સ્નેહ કેવો હોય ને એ મારા ગયા પછી તરત તેઓએ દેહ મૂકી દીધો. એ ભરત જેવો ભાઈ કેવો કે તેને રાજગાદી મળતી હતી છતાં પણ એને ત્યાગ કરી દીધો. એ સીતાની શોધ કરવા માટે એ હનુમાનજીના બળનું મને જ્ઞાન થયું, અને વાનરપતિ સુગ્રીવની મૈત્રી ભાવનાનો મને પરિચય તમારા લીધે થયો. અરે પત્નીને ઘેર મૂકી મારી સેવામાં રહેલા મારા ભાઈ લક્ષ્મણની ભક્તિનો મને પરિચય થયો, અને અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલ આ સીતાના પતિવ્રતાપણાની મને અને વિશ્વને પ્રતીતિ થઈ ગઈ. એ રાવણ સાથેના યુદ્ધમાં પણ મારા બાહુબળનો મહિમા એ મને સમજાયો, અને દુશ્મન કેવો હોય તેના વેરી ભાવનો પણ પરિચય તમારા લીધે થયો. આ બધું મને તમારા ચરણની કૃપાથી જ જાણવા મળ્યું છે. જો તમે મને વનવાસ ન આપ્યો હોત તો હું આ કાંઈ જાણી શક્યો હોત નહીં. જો રામ ભગવાને પણ આ ગુણ લીધો તો ખરેખર છે ને આ આપણે શીખવાનું છે. જો આ જે પણ અવતારો થઈ ગયા વિષ્ણુ ભગવાનના 10 અવતારો, આ દરેક અવતારોની અંદર આપણને કંઈક નવું શીખવા મળે છે.
પરંતુ દરેકમાં જો કોઈ સમાન બાબત હોય ને તો એમને ગુણ ગ્રાહક દ્રષ્ટિ બધાયની, શ્રી કૃષ્ણ ભગવાન હોય કે શ્રી રામ હોય, એ દરેકે ગુણ ગ્રાહક દ્રષ્ટિ અપનાવી છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવાની છે. જેમ સુગરી છે ને જુદી જુદી જગ્યાએ તમે જોજો ઘાસના તૃણ ભેગા કરીને એક સુંદર મજાનો માળો બનાવે છે, અને એ માળો આપણને દરેકને આમ દ્રષ્ટિએ છે ને આકર્ષે છે, અને બધાય પક્ષીઓના માળા કરતાં એ સર્વોત્તમ સ્થાન પણ પ્રાપ્ત કરે છે. તેમ આપણે પણ છે ને દરેકમાંથી ગુણ ગ્રહણ કરવાના છે. સત્સંગમાં આપણે વસવાટ કરવા માટે માળો બનાવીએ છીએ, જેનાથી આપણું જીવન કેવું બને છે? ઉચ્ચ બને છે. અને જીવન ઉચ્ચ બનાવવા માટે જરૂરી છે કે દરેક હરિભક્તો કે સંતો કે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાને આપણે આદર આપીએ. આપણે એ આપણા પોતાની રીતે કે આપણે ભગવાન સામે જોઈને દ્રષ્ટિ રાખીને, સંત સામે દ્રષ્ટિ રાખીને જો આપણે સત્સંગ કરીશું ને તો યથાર્થ આપણને સુખ પ્રાપ્ત થશે. જેમ ભમરી છે ને દરેક પુષ્પમાંથી કેવળ છે ને મધ જ એકઠું કરે છે, એમ આપણે પણ છે ને ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવાની છે ને દરેકમાંથી આ ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ રાખવાની છે. અને તો જ તે જીવન એક મધની જેમ છે ને મીઠાશ ભર્યું બની રહેશે. બાકી ગમે એટલા લાખ પ્રયત્નો કે સાધનો કરીશો, પરંતુ જો અભાવ અવગુણને દ્રોહ કરતા હશો ને તો એ ભગવાનને પણ નથી ગમવાનું અને સત્પુરુષને પણ ગમવાનું નથી. તો ખરેખર આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવાની છે. જેટલું વધુમાં વધુ આનો અભ્યાસ કરીશું, જેટલો પણ આપણે અનુકરણ લાવવાનો પ્રયત્ન કરીશું, એટલો આપણે આ કેળવાશે. નાની નાની વાતોની અંદર, નાની નાની ભૂલોની અંદર આપણને અભાવ આવે છે તો ઘરમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. એ નાની નાની કચવાટો હોય છે તો એના લીધે જ તો અત્યારે છૂટાછેડા સુધીના પ્રશ્નો પહોંચી જાય છે. તો જો આપણે ઘરની અંદર શાંતિ રાખવા માટે, અધ્યાત્મની અંદર, સત્સંગની અંદર શાંતિ રાખવા માટે, કે આપણે કોઈક લૌકિક રીતે પણ કંઈક વ્યવહાર સંબંધો સુધારવા માટે પણ આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ જરૂરી છે. જો દરેક વ્યક્તિ પોતાની રીતે જ જો વર્તતો જોવા મળશે ને તો કોઈ વ્યક્તિ સાથે સંબંધ નહીં હોય. બીજું એક આપણે કે પોતાના દોષો વિચારવાના છે. કારણ કે કબીરજી પણ એક સાખીમાં લખે છે ને કે બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ, જો દિલ ખોજા આપના મુજસા બુરા ન હોય, જો દિલ ખોજા આપના મુજસા બુરા ન હોય. હું તો બહાર છે ને બધે તે બધા બુરા કોણ છે, ખોટું કોણ કરે છે, બધા એના કેવા કેવા સ્વભાવો છે, એટલે એ બધા હું જોવા ગયો પણ મને કોઈ જડ્યું જ નહીં. પણ જ્યારે મેં મારા દિલ સામે જોયું અને મારી સામે જોયું ને ત્યારે મને ખબર પડી કે મારા જેવો બીજો કોઈ બુરો છે નહીં. એમ ગુણાતીતાનંદ સ્વામી તે આ વિધાનમાં સાક્ષી પુરાવતા કહે છે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે ને એવો જો પોતાને સમજવાનો હોય ને, અને જેવો બીજાને દોષ જોવાનો આગ્રહ છે એવો જો પોતાના દોષ ટાળવાનો હોય ને તો કાંઈ કસર રહે નહીં. જો આ કસર એટલે શું? ખામી. આ ભૂલોને દૂર કરવા માટે જેમ કેમ આપણે બીજાને કેવું સરસ મજાનું સમજાવીએ, પોતે કંઈક નાસ્તિકપણે કંઈક બોલતો હોય ને તો આપણે ધાર્મિક રીતે એને શાસ્ત્રોના અમુક પુરાવા દઈને સમજાવી નાખીએ, પણ જ્યારે આપણે સમજવાનું હોય ને ત્યારે આપણે સમજી શકતા નથી. એટલે ખરેખર આપણે આપણી સામે જ તે સ્વદોષો હોય એના ઉપર જ વિચાર કરવાનો છે ને એના જ ઉપર કામ કરવાનું છે, અને આપણા દોષોને એ જ જોવાનો આગ્રહ રાખવાનો છે. અને તો જ તે કાંઈ કસર રહેશે નહીં. જાગા સ્વામી કહેતા કે અવગુણ લેવાનું મન થાય ને તો પોતાના દેહનો, પોતાની જાતિનો, પોતાનો સ્વભાવનો અવગુણ લેવો, પણ ભગવાનના ભક્તનો તો ક્યારેય અભાવ અવગુણ લેવો નહીં. ઈસુ ખ્રિસ્તના સમયની અંદર પણ વ્યભિચારિણી સ્ત્રી હોય એને જાહેરની અંદર છે ને પથરા મારીને મારી નાખવાની એક સજા બહુ પ્રચલિત હતી. એટલે કોઈ એક બાઈ આવા અપરાધમાં આવી ગઈ, હવે એને પથરા મારવા માટે બધા લોકો તૈયાર થઈ જાય છે. એટલે ત્યારે ઈસુ ખ્રિસ્ત આવે છે અને દરેક લોકોને કહે છે કે જેણે પોતાની જિંદગીમાં કોઈ દિવસ કોઈ જ પ્રકારનું પાપ ન કર્યું હોય ને એ બાઈને પહેલો પથરો મારે. એટલે બધાય તો વિચારમાં પડી ગયા, કારણ કે બધાના હાથમાં જ પથરા હેઠે પડી ગયા અને ત્યાંથી હાલવા માંડ્યા. કારણ શું હતું? દરેકે પોતાના જિંદગીની અંદર કાંઈક એવા તો પાપ કર્મો કર્યા હતા કે એ બીજાને ન ખબર હોય. જો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ભગવાન આગળ તમે કાંઈ છુપાવી ન શકો. લોકોને ખબર ન હોય પણ ભગવાનને તો ખબર જ હોય. એમ જો આપણે પણ કંઈક એવા કર્મો કર્યા હશે, કંઈક એવા પાપો કર્યા હશે કે જેના લીધે આપણને કંઈક એવું સુખ નહીં પ્રાપ્ત થતું હોય, તો આપણે તે કંઈક તો એવો દોષ હશે, તો આ દોષ વિચારવાનો છે. નિષ્કાળાનંદ સ્વામીએ પણ 64 પદીની અંદર લખ્યું છે કે પરણે કેવા પ્રવીણ છું પૂરા પોતાનું, તો તું ન પેખે રે સામાને શીખ દેવામાં શું સુરો, નિજ દોષને નવ દેખે રે. એટલે ખરેખર જો સામેવાળાને તું શીખ દીવામાં સુરવીર હોય ને તો પોતાના દોષને પણ તું જોજે અને સુધારવાનો પ્રયત્ન કરજે.
તો ખરેખર આજે આપણે આજની રવિ સભાની અંદર આ જ શીખવાનું છે કે આપણામાં શું દોષો છે. હું પણ તમને આ પ્રવચન કરું છું તો કાંઈ એવો હેતુ નથી કે મારામાં દોષ ન હોય. સર્વત્ર બધાની અંદર કાંઈક ને કાંઈક દોષો કે કાંઈક કસરો રહેલી છે. કોઈ નિયમ ધર્મની અંદર હોય કે આજ્ઞા પાલનની અંદર કાંઈક છૂટછાટ આપણે રાખતા હશું. પણ મારે કે તમારે આપણે સૌ કોઈએ સાથે મળીને સહિયારો એક પ્રયત્ન કરવાનો છે કે આ દોષો રહ્યા એ દોષો હવે આપણામાંથી દૂર કઈ રીતે થાય. તો આવા અભાવ અવગુણ અને દ્રોહ કરતા હશું તો ક્યારેય આ દૂર થશે નહીં. અને છેલ્લો મુદ્દો મહિમા. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કીધું છે કે તમે કોટી તપ કરો, જપ કરો, વ્રત કરો, બધું કરો, આ સાધનો તમે અનંત કોટી કલ્પ સુધી કરો ને વાંધો નહીં, એનું પણ ફળ છે. પણ મહિમા જેવું બીજું કોઈ સાધન નથી. કેમ મહિમાને એટલું મહત્વ આપ્યું છે? કારણ એક જ છે કે લોકની અંદર જેને જેનો જેટલો મહિમા સમજાઈ ગયો એને એટલો વાંધો આવતો નથી. આમ તો છે ને સ્વાભાવિક રીતે આપણને 11 કે 12 વાગ્યે ઊંઘ આવી જાય, પણ તમે જોજો કોઈક યુવક કે યુવતીના એન્ગેજમેન્ટ થયા હોય એટલે ચાંદલા થયા હોય તો એ રાતના 2-2, 3-3, 4-4 વગાડશે તો એને ઊંઘ નહીં આવે. અરે પાણી પણ નહીં માગે 3-4-5 કલાક સુધી, એટલો બધો વાતોની અંદર મશગુલ જોવા મળે છે. એટલે એને ખાવા પીવાનું પણ ભાન નથી રહેતું. કેમ? એને એની પ્રેમિકા સાથે એને એટલો બધો હેત પ્રેમ થઈ ગયો છે, દઢ પ્રીતિ થઈ ગઈ છે, તો એને કોઈ પણ પ્રકારે એને કંટાળો કે થાક અનુભવાતો નથી. આ તહેવારોની અંદર તમે જુઓ ને, એક આપણે મકર સંક્રાંતિ જ લઈએ તો મકર સંક્રાંતિના દિવસે જ તે આપણને ખ્યાલ છે કે પતંગ ચગાવવા માટે સવારમાં વહેલા આમ સૂર્યોદય તો આમ હજી આમ ન થાય ને ત્યાં સુધી ત્યાં પહેલાં તો આપણે ધાબા ઉપર ચડી જઈએ પતંગો અને દોરા લઈને, અને એટલી બધી પતંગો ચગાવી, એટલા બધા મશગુલ આખો દિવસ રહીએ ને તો એ તડકો હોય કે પવન હોય કે પછી બપોરનું જમવાનું હોય એ બધું આપણે નેવે મૂકી દેવી છીએ. અને પતંગ ચગાવવામાં આપણે એટલા બધા મશગુલ હોય. શા માટે? એ મકર સંક્રાંતિ પતંગ ચગાવવાનો આપણને મહિમા છે. બસ એમ આપણે અભાવ અવગુણ કે દ્રોહ કરવી છીએ એને આપણે દૂર કરવાનો પણ મહિમા રાખવો પડશે. કોઈ હરિભક્તનો વિચિત્ર સ્વભાવ જોઈને આપણને એના પ્રત્યે સહેજ થોડો કંટાળો આવી જાય અને અભાવય આવી જાય, પણ જો આપણને મહારાજ જ આને બચાવવાનો ઉપાય કહે છે, અને એનો ઉપાય કયો? તો વચનામૃત ગઢડા પ્રથમનું 24મા વચનામૃતમાં ઉપાય કહે છે કે અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું કે આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ જેને જો સત્સંગ મળ્યો છે અને તે જેવો તેવો તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એના પૂર્વજન્મના અથવા તો આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. જો મહારાજ અહીંયા આપણને છે ને એક્સ્ટ્રીમ લેવલ, એક પરાકાષ્ઠાની એક આપણને રીત શીખવાડે છે કે ચાલો કોઈક હરિભક્તનો કે કોઈક વ્યક્તિનો સત્સંગની અંદર આપણે ગયા અને એનો અવગુણ આવ્યો, એનો સ્વભાવ આપણને જોવામાં આવ્યો, થોડોક અભાવ આવ્યો, પણ ત્યારે મહારાજ આપણને શું કહે છે કે જે સત્સંગની અંદર રહ્યો છે અને સત્સંગમાં પડ્યો રહ્યો છે તો કાંઈક તો પૂર્વ જન્મના કે આ જન્મના કાંઈક તો સંસ્કાર એવા ભારે હશે તો જ એને આ સત્સંગનો યોગ થયો છે. એટલે આવું સમજવાનું અને આવું સમજીને છે ને અતિશય એનો ગુણ લેવાનો, એટલે કોઈ પણ પ્રકારે વાંધો આવે નહીં. યોગીજી મહારાજ પણ કહેતા કે અનેક જન્મના પુણ્યનો મહોદધિ ભેગો થાય ને ત્યારે આ દાદર મંદિર એટલે કે મુંબઈના દાદરા ચડાય છે. અને વાત પણ સાચી છે, વિશ્વની અંદર 800 કરોડની વસ્તી છે, ભારતની અંદર 150 કરોડની છે, પણ સત્સંગને કેટલા ને યોગ? આ કથા વાર્તા રવિ સભાની અંદર કેટલા છે? તો જો આપણે આ સમજવાનું છે કે આપણે જે મંદિરની અંદર આવ્યો છે ને એ જ મોટામાં મોટો ગુણ છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં છે ને ધોળા ભગત નામે એક સામાન્ય પાર્ષદ રહેતા, એટલે એમની દેહની ક્રિયા જોઈને છે ને બધાને અણગમો આવે, એટલે શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ ધોળા ભગતનો મહિમા સમજાશે ને ત્યારે મારો મહિમા તમને સમજાશે. એટલે જ ઉત્તર ગુજરાતમાં પણ બાય હરિભક્તોએ મહારાજ પાસે છે ને ફગવા માગતા શું કીધું કે સતસંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. શું કીધું કે ઉત્તર ગુજરાતના બાઈઓએ કે તમારા જે સત્સંગી હોય ને એનો કોઈ દિવસ અમને અભાવ ન આવે એવી અમને કૃપા કરજો, એવું અમે તમારી પાસે માગીએ છીએ. જો માગતા આને આવડું કહેવાય. અમુક તો ભગવાન પ્રસન્ન થાય ને
તો માગે કેવું કે મને ભગવાન 10 લાખની લોટરી લગાડ દો, કરોડો રૂપિયા આવી જાય, નોકરી મળી જાય, ધંધા વ્યવસાય બધું સેટ થઈ જાય. એટલે આપણે તો બધું આવું માગીએ, કારણ કે લૌકિક રીતે માણસો આપણે જીવ આપણે રહ્યા એટલે આવી રીતે. પણ જો ખરેખર માગતા આવડવું પડે. એટલે જ તે ગોંડલની અંદર તે જ્યારે સમયો પૂરો થયો ને એ અક્ષરદેરીનો, ત્યારે પણ છેલ્લા દિવસે જ્યારે સ્વયંસેવકો હતા એમને બહુ સેવા કરેલી. એટલે જ્યારે મહંત સ્વામી મહારાજને જ્યારે માગવાનું કીધું ને, ત્યારે એ આપણે કેવું માગીએ તો પૈસા ધન ને એમ, પણ મહંત સ્વામી મહારાજે સામેથી શું આપ્યું? ક્યાંક જે ત્યાંના સંતો હતા એમને તો એમ જ કીધું કે આમના બધા તે પૈસા અને પૈસાકીય રીતે આર્થિક રીતે બધા સદ્ધર થાય ને આવું બધું માગ્યું. મહંત સ્વામી મહારાજે કીધું એ ઘર પૈસા આવે કે ન આવે, ધન વધુ આવે કે ઓછું આવે, પણ અમે સોનાના મહેલ અમે બાંધી દઈશું, હૃદય એવા સોનાના કરી નાખશું. તો ખરેખર છે ને માગ્યું આપણે કેવું બીજું ત્રીજું, પણ મહંત સ્વામીએ શું આપ્યું? સોનાના હૃદય કરી દીધા. તો એમ જો આ ભગવાન અને સત્પુરુષ તો રાજી થાય ને ત્યારે આપણને આવું જ આપે છે. તો આપણે પણ કોઈ દિવસ કોઈ સત્સંગી એવા હરિભક્તોનો અભાવ કે અવગુણ ન આવે ને આનું જાણપણું રાખવું. જો તો જ તે સત્સંગની અંદર તમને ગમશે. બાકી તો કેટલુંય નકારાત્મકતા હોય. શાક માર્કેટમાં ગયા હોય અને કેરી લેવી હોય તમારે 2 કિલો, તો એમાંથી 1-2 કેરી બગડેલી હોય, તો પણ બીજી 10 કેરી સારી હોય ને એની સામે દ્રષ્ટિ રાખીએ તો 2 કેરી છે ને વાંધો ન આવે. 2 કેરીને આપણે જો સારી હોય તો ખાવી, નકર એને ફેંકીને નાખી દેવાનું હોય. હવે 2 કેરી સામે રોવાનું ન હોય. એમ જે આપણને મળ્યું છે, જે આપણે અનુભવીએ છીએ ને એને આપણે અનુભવતું રહેવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર તે નિર્ગુણદાસ સ્વામીનું પણ એવું જ અંગ હતું કે એમને ખબર પડે ને કે ફણાલો હરિભક્તિ ભક્ત રહ્યો એ સત્સંગમાં થોડોક પાછો પડે છે, એટલે તરત તે નિર્ગુણ સ્વામી ત્યાં પોતે પહોંચી જાય અને સત્સંગનો શાસ્ત્રીજી મહારાજનો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો એટલો બધો મહિમા કે પ્રસંગો કે ને એટલે હરિભક્ત ફરી ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીવાદમાં દ્રઢપણે જોડી જાય. તો જો આવું એવું કામ કરતા હતા. એમ આ જો સત્સંગની અંદર આવ્યા છીએ તો આવી પરિસ્થિતિ બનવાની છે. પણ આ દરેક પરિસ્થિતિની અંદર આપણે સ્થિરતા રાખીશું અને આ રીતે અભાવ અવગુણને દ્રોહ નહીં રાખીએ તો સત્સંગમાં આપણું કલ્યાણ થશે જ. તે આ દ્રઢ પ્રતીતિ રાખવાની છે. અને યોગીજી મહારાજ પણ યોગી ગીતામાં કહે છે ને કે સત્સંગમાં અભાવ અવગુણનું ખટાશ ન આવે ને તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. માટે છે ને સંતો અને હરિભક્તોમાં અવશ્ય ફરજિયાત આપણે દિવ્ય ભાવ રાખવો. જો ઘરની અંદર આ દિવ્ય ભાવ હશે એમાં પણ શાંતિ રહેશે. સત્સંગની અંદર કોઈક હરિભક્તો સાથે સેવા કરતા હશું ત્યાં પણ દિવ્ય ભાવ રહેશે. આપણે કોઈક હરિભક્ત કે સંતના દર્શન કરીશું અને એમાંય દિવ્ય ભાવ આપણે રાખીશું ને તો આપણને એ સાક્ષાત મહારાજની મૂર્તિ, એક દિવ્ય કેમ મૂર્તિઓ ભગતજી મહારાજને દેખાતી બ્રહ્મની મૂર્તિ, એવો આપણને પણ મનાશે. તો ખરેખર એ બીજાના અવગુણ જોવાને એ ટીબીના રોગ જેવું છે અને તેના અવગુણ ગ્રહણ કરવાની કેન્સરના રોગ જેવું ભયાનક છે. એટલે આપણે આ બધા રોગોથી બચવા માટે, સ્વસ્થ રહેવા માટે, આપણે સત્સંગની સેવા કરવા માટે આપણે અભાવ અવગુણ અને દ્રોહની અંદર પડવું જોઈએ નહીં. તો આજની રવિ સભાની અંદર મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અમે તો મુમુક્ષુ જીવ શીવી, અમને એટલી બધી ખબર નથી પડતી. જો આપણે એક નિર્માનીપણે ભગવાન અને સંત આગળ આજે પ્રાર્થના કરવાની છે તો આંખો બંધ કરી અને ગદગદ ભાવે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમારી પાસે એટલું બધું તો જ્ઞાન નથી કે જેટલું તમારી પાસે છે. અમે એટલા બધા શાસ્ત્રોના જાણકાર પણ નથી, અમે એટલો બધો સંત સમાગમ પણ નથી કર્યો, પણ અમને તમારા જેવા ભગવાન અને ભગવાન જેવા સંતની અમને પ્રાપ્તિ થઈ છે. તો અમને પ્રગટ ભગવાનનો મહિમા સમજાય અને જે અભાવ અવગુણ તમે જે મહંત સ્વામી મહારાજ કહો છો ઝેર સમાન છે એ અમે માનીએ અને કોઈ હરિભક્ત કે સંત કે ઘરના સભ્યો કે કોઈ પણ સત્પુરુષ કે પછી મંદિર કે શાસ્ત્ર એ કોઈ પણ બાબતનો અમે અભાવ અવગુણ ન લઈએ. એવું અમને બળ, બુદ્ધિ અને શક્તિ આજની રવિ સભાની અંદર ખાસ આપણે સૌ કોઈ આ પ્રાર્થના કરીએ. કારણ કે આજથી આપણે પણ જો આમાંથી અભાવ લેતા હશું, અવગુણ લેતા હશું, દ્રોહ કરતા હશું તો ભગવાનને જેમ રીસ ચડે છે, દ્રોહ જે કરે છે ભગવાનના ભક્તનો, તો આપણા ઉપર રીસ ક્યારેય ન ચડે. પણ આપણે રીસ ન ચડે તો એના માટે ઉપાય શું? તો અભાવ અવગુણ લઈએ નહીં, દ્રોહ કરીએ નહીં. તો આજની રવિ સભાની અંદર ખાસ દરેક હરિભક્તોને વિનંતી છે કે આપણે સૌ કોઈ સાથે મળીને જે આપણામાં અવગુણ છે, અભાવ અવગુણ લેવાની ટેવ છે ને
આ ટેવને આપણે દૂર કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.